તો જે આજનો જે આપણો કાર્યક્રમ છે, આજે આપણે મેકઅપ, તમે વાતો કરવી છે તો પછી આપણે પછી કરીએ. એકદમ સાયલેન્ટ થઈ જજો. યાદ રાખજો, જે તમે એજ્યુકેશન લેવા આવ્યા છો, જે તમે સમય આજનો આપ્યો છે અમને, તો અમે તમને કંઈક આપીને જઈએ. તમારી ક્યાંક મેકઅપમાં ક્વેરી હોય એનું સોલ્યુશન મળે, ક્યાંક હેરસ્ટાઈલમાં ક્વેરી હોય એનું સોલ્યુશન મળે, ક્યાંક હેરકટમાં તમારી ક્વેરી હોય તો એનું સોલ્યુશન મળે. તો અમારો પ્રયત્ન એ છે કે આજે બધા જ, હવે મને તમે એમ કહો, બધા જ પાર્લર ચલાવો છો? બધા જ પાર્લર ચલાવો છો? કેટલા પાર્લર કેટલા જણા ચલાવે છે? જેની આંગળી ઊંચી નથી એ લોકો સ્ટુડન્ટ છે એવું સમજો ને હું, હે ને? ઓકે. અચ્છા, હવે તમે મને બીજું તમે કહો, તમે બધા પ્રોગ્રામ ને સેમિનાર બધું જોતા જ હશો, બધે દરેક લેવલે સેમિનારો જોતા હશો, તો તમને કોઈને એવું થાય છે કે હું સ્ટેજ ઉપર આવીને વર્ક કરું, એવું કોઈને થાય છે ખરું? એવું કેટલાને થાય છે અંદરથી કે ભાઈ હું સ્ટેજ ઉપર આવીને વર્ક કરું? આમ આમ એકદમ આંગળી ઊંચી કરો તો ખબર પડે. હા, 10-15 જણા છે. હવે જે લોકો આવી ઈચ્છા ધરાવે છે એ લોકોને મારી એક જ અપીલ છે કે તમારે લોકોએ મહેનત કરવી પડશે. છોકરીઓ, એક યાદ રાખી લેજો, કાલે ઉઠીને હું તમને સ્ટેજ ઉપર મૂકી દઉં, બરાબર, પણ તમારી પાસે નોલેજ હોવું જોઈએ, ટેકનિક હોવી જોઈએ, પ્રોડક્ટ નોલેજ હોવું જોઈએ, ટૂલ્સ નોલેજ હોવું જોઈએ. આ બધી જ વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. બાકી હું તમને ગમે ત્યાં મૂકી દઉં ને, પણ પબ્લિક એક્સેપ્ટ કરવી જોઈએ. તો તમારું કામ કેવું હોવું જોઈએ સ્ટેજ ઉપર? એક્સ્ટ્રા ઓર્ડિનરી. સેકન્ડમાં કોઈ પણ ક્વેશ્ચન કરે, અમારો મેકઅપ ડલ પડી જાય છે, એમને આઈ મેકઅપમાં પ્રોબ્લેમ થાય છે, બરાબર, પેચીસ પડી જાય છે, વોટ એવર જે પણ હોય, અમારી હેરસ્ટાઈલ લોંગ ટાઈમ રહેતી નથી, બરાબર, તો જે તમારા આ જે પ્રોબ્લેમ છે એના દરેકના તમારે સોલ્યુશન આપવા પડે. અને એ સોલ્યુશન તમે આપી શકો, બરાબર, તો તમે આ સ્ટેજ ઉપર આવી શકો છો. અને એના માટે તમારે મહેનત કરવી કમ્પલસરી, બરાબર. તમે મને ગમે એ પ્રશ્ન પૂછો, તમે હેરમાં, મેકઅપમાં, સ્કિનમાં, નેલમાં, ક્યાંય પણ કંઈ પણ પ્રશ્ન પૂછો, હું એનો તમને પ્રોપર જવાબ આપું. પણ જો તમે મને બ્રશ હાથમાં આપી દો કે લો પંડ્યાજી આ લિપ્સ કરી દો, તો એ મારાથી થશે નહીં. કે લો આ સીઝર પકડી લો, તો સીઝર પર હું નહીં પકડી શકું સારી રીતે. શું કામ? શું કામ? ઇન્ડિયાનો કોઈ આર્ટિસ્ટ એવો નથી, ટોપ લેવલના છે ને જેટલા, કોઈ આર્ટિસ્ટ એવો નથી કે જેની સાથે હું ના રહીમો હોય, બરાબર. છતાં પણ હું બ્રશ પર નથી પકડી શકતો, સીઝરે નથી પકડી શકતો. એટ મીન્સ કે મેં કોઈ દિવસ પ્રેક્ટિસ કરી નથી, પ્રયત્ન નથી કર્યો. પણ જો કાલથી કોઈ એક મહિનો હું કોઈ એક સબ્જેક્ટ ઉપર બચી પડું તો 100% હું રિઝલ્ટ લાવીને મૂકું. તો તમારી પાસે નોલેજ હોવું જોઈએ, ટૂલ નોલેજ, મશીનરીના નોલેજ, બ્રશ નોલેજ, પ્રોડક્ટ નોલેજ, સ્કિન નોલેજ, ફેસ નોલેજ, હેર નોલેજ, આ બધા જ નોલેજ તમારી પાસે હોવા જરૂરી છે. તમારા જે કંઈ મેકઅપના જે પ્રોબ્લેમ્સ છે એ યાદ રાખજો, અથવા હેરના પ્રોબ્લેમ છે તો એ બધાની પાછળ કંઈક ને કંઈક તમારી ટેકનિક જવાબદાર છે. તમને આવડતું નથી એને કારણે થાય છે. મિનિમમ કોઈ પણ બ્રાઇડ એ તમારો અરીસો છે. લેડીઝો ફટ દેખીને પૂછશે કોની આગળ તૈયાર થવા ગઈ હતી, તો કે ફલાણા પાર્લરમાં, ઢીંગણા પાર્લરમાં, ફલાણા બેન પાસે. તો તમારું ત્યાં માર્કેટિંગ જબરજસ્ત થશે. સેકન્ડમાં એને ઘરે જ્યારે પ્રસંગ હશે ત્યારે એ તમને શોધતા શોધતા આવશે. જો સારું લાગશે તો, પણ સારું નહીં લાગે તો જય અંબે, તો ક્યારેય કશું જ તમને માર્કેટિંગ થશે નહીં. અને માઉથ પબ્લિસિટી ઇઝ મસ્ટ. માઉથ પબ્લિસિટી છે એ બહુ જ મહત્વની છે. આ છોકરી આ બેનને કહે ને કે મેં અહીંયા કરાયું બહુ સરસ હતું, તો એ આંખો મીચીને વિશ્વાસ કરશે. બાકી એડવર્ટાઇઝનું કોઈ મહત્વ નથી, યાદ રાખજો. એડવર્ટાઇઝનો ઢગલો આવે છે, બરાબર, પણ જે જોયેલું હશે કોઈ સજેસ્ટ કરશે તો ફટાક દેખીને વિશ્વાસ કરશે. આ બરાબર છે ને વાત? સેકન્ડમાં તમારું કસ્ટમર કોણ છે? તમારું કસ્ટમર કોણ છે? લેડીઝ. તમારું કસ્ટમર લેડીઝ છે, યાદ રાખજો. તમે પણ લેડીઝ છો. કોઈ પણ કસ્ટમરને ક્યારેય પણ મિસગાઈડ ના કરો,
સેકન્ડમાં જે થતું હોય એ પ્રોપર જ કહો. અત્યારે ફોટા લઈને આવશે, આવું કરવું છે, તમારે આપવું પડશે. અને જો નહીં આપો તો પછી કાયમ માટે મારે ત્યાં એસી છે, ફર્નિચર છે, તો મારે ત્યાં નહીં કોઈ આવતું, આ બાજુવાળા બેનને ત્યાં બહુ જાય છે, આ કમ્પ્લેન તમારી કાયમ રહેશે. શું કામ? તમને આવડતું નથી. તમને નથી આવડતું એટલે. કોમ્પિટિશનનો યુગ છે. આ 30-25 વર્ષ પહેલા તો કોઈ પાર્લરમાં જતું નહોતું, ડાયરેક્ટ બધા કરી રાખતા હતા ઘરે ઘરે. બરાબર? આજે યુગ આવ્યો છે, નાનો એવો પ્રસંગ હોય તો પણ તૈયાર થવા જાય છે. નાના નાના ગામડામાં તૈયાર થવા જાય છે. તો શું કામ? કે બ્યુટી ફિલ્ડ એકદમ ગ્રોથ કરી રહ્યું છે, એની ડિમાન્ડ થઈ છે. ખાન પાન બધું જ ખરાબ, મેન્ટલી ટેન્શનો, તો હેર ખરાબ થાય છે, સ્કિન ખરાબ થાય છે, તો દરેકને સુંદર તો દેખાવું જ છે. સુંદર કોને નથી દેખાવું? બધાને દેખાવું છે. તો એના માટે આ લોકો પૈસા ખર્ચશે ખર્ચશે ને ખર્ચશે. એક ટાઈમ જમવાનું ઓછું મળશે તો ચાલશે, પણ દરેકને સુંદર દેખાવું છે. આ યાદ રાખજો. બરાબર? તો તમારે કસ્ટમર વર્ક બનાવવો હોય તો પેકેજ બનાવો. જે એજેડ વ્યક્તિ છે એના પેકેજ બનાવો કે મહિનામાં તમે આટલું કરાવો તો તમારે લોંગ ટાઈમ સારું રહેશે અને એને બેનિફિટ આપો તો 100% તમારા કસ્ટમર પરમેનન્ટ બંધાશે. અને એ જે કસ્ટમર છે એ તમને પરમેનન્ટ ઇન્કમ પણ આપશે. બીજા નંબરમાં તમે લોકો શીખવામાં ઘણી જ કચાશ કરો છો. પૈસા બહુ થાય છે, આટલા પૈસા શીખવાના થાય છે, આટલી પ્રોડક્ટ લેવી પડે. યાદ રાખી લેજો, એજ્યુકેશન વગર પાર નથી. એ પહેલા હતું 2 વર્ષ કોકના પાર્લરમાં નોકરી કરીએ અને થોડું શીખી લઈએ. એ પહેલા. હવે કોઈની પાસે ટાઈમ નથી. હવે તમારે જો શીખવું હોય તો પૈસા ખર્ચવા પડશે અને ટાઈમ પણ તમારે સ્પેર કરવો પડશે. યાદ રાખજો. જો આ કરશો તો જ તમે આગળ વધશો, બાકી ક્યારેય તમે આગળ નહીં વધી શકો ગેરંટી સાથે. તો તમારે જ્યારે તમારી આગળ પૈસા હોય છે ત્યારે ટાઈમ નથી હોતો, ટાઈમ હોય છે ત્યારે પૈસા નથી હોતા. તો એના માટેનો એક જ હું કાયમ બધા સેમિનારમાં કહું છું, આજે તમને પણ કહું છું કે તમે લોકો એક ગલ્લો બનાવો. આજ 500 કમાણા 50 નાખો, 1000 કમાણા 100 નાખો. અને માર્ચ મહિનાથી લઈને આપણે સપ્ટેમ્બર મહિના સુધી આપણો સિલેક્ટ સિઝન હોય છે. ત્યારે તમને જ્યાં સારું લાગે ત્યાં તમારે જે સબ્જેક્ટમાં તમારે આગળ વધવું છે એ શીખી લો. તમને પોસાય એવું હોય, સારું આર્ટિસ્ટ હોય ત્યાં શીખી લો. પ્રોપર નોલેજ વગર તમે કશું જ નહીં કરી શકો, આ ગેરંટી. હા, મને તમે એમ કહો છો સેમિનારમાં જે બધું શીખીને આવો છો, પ્રેક્ટિસ કેટલા જણા કરે છે? આજે અહીંયા જે બતાવશે એની પ્રેક્ટિસ કેટલા જણા કરશે? હું બધાના નંબર લઈશ અને બધાના તમારા ફોટોગ્રાફ માગીશ હો પ્રેક્ટિસવાળા. તો જ આંગળી ઊંચી કરજો, જો ખરેખર કરવાના હોય તો જ. પાક્કું? આજે પ્રેક્ટિસ કરશે ને એ જ શીખશે. જે પ્રેક્ટિસ નહીં કરે એ આવા 50 ની 100 સેમિનાર ભરે ને તો ગેરંટી સાથે એને કંઈ નહીં આવડે. ગેરંટી સાથે. પ્રેક્ટિસનો વિષય છે, યાદ રાખજો. પ્રેક્ટિસનો વિષય છે. જ્યારે અહીંયા કેતન સર કે ખ્યાતિબેન જ્યારે કરતા હશે ને ત્યારે તમે જોશો ને ઇઝી લાગશે. મને ઇઝી લાગે છે. હાથમાં પકડવું ત્યારે ખબર પડે છે ઇઝી નથી. આજે ગ્રો ડ્રાઈ બતાવશે, હેરકટ બતાવશે તો એ તમને ઇઝી લાગશે, ફટફટ કરી નાખશે લોકો, તો તમને ઇઝી લાગશે. પણ જ્યારે હાથમાં આવશે ને ત્યારે ખબર પડશે. તમે યાદ રાખી લેજો. અમે ક્યાં બોડેલી ક્યાં રાજપીપળા ગયા હતા. અમે હમણાં જ તાજો જ કિસ્સો શ્રવણ લઈને ગયા હતા અમે વર્કશોપમાં. બરાબર? જ્યારે આર્ટિસ્ટની સામે તમે પ્રેક્ટિસ કરો ને તો એ તમારી પ્રોબ્લેમ છે સોલ્વ થશે. હવે એક બેન કેવી રીતે કરતા હતા ખબર છે? શ્રવણભાઈ આમ પકડીને આમ ઊંચું લેવડાવતા હતા. બરાબર? એ બેન શું કરતા હતા ખબર છે? આમ લેતા હતા, આમ આ હાથ ઊંચો કરતા હતા. એને 10 વખત કીધું અહીંયા આ ઊંચું ના કરો, ખાલી આમ જ કરો. આ કેવી નાની એવી ભૂલ છે ને. હવે તમે ઘરે હોય તો તમને કોણ બતાવે? આમ સુરત છે, એના પછી અમારો અમદાવાદ છે, એ પછી ઈડરમાં છે. તો જે પ્રોગ્રામો જ્યાં ગુજરાતમાં થતા હશે બધા જ પ્રોગ્રામની તમને ખબર પડશે. પ્રફુલભાઈ પંડ્યા 71 એ તમે ફોલો કરો બધું જ દેખાશે એમાં ઇન્સ્ટામાં. હા, PRAFUL BHAI. બસ આટલું કરશો તો દેખાઈ જશે મારો ફેસ. એટલે ફટ દીકરી કરો તો ડન. બરાબર?
બધી જ તમને માહિતી મળતી રહેશે. હમણાં જ આપણે એક્સપો ગયો, એક્સપોમાં કોઈ આવ્યા હતા? અમદાવાદ એક્સપો હતા, આવ્યા હતા કોઈ? નતા આયા? આવો એટલે મજા આવશે. મોજ પડે એવું હોય છે. કેટલા બધા આર્ટિસ્ટનું કામ જોવા મળે, કેટલી પ્રોડક્ટ જોવા મળે, નવું નવું ઘણું બધું જોવા મળે. હા, હવે રેડી? લતા પિંકી રેડી? હે? અચ્છા, તો હવે આપણે પહેલા વહેલા એક યાદ રાખજો, તમને એક સિમ્પલી પ્રોગ્રામ બનાવી દઉં એટલે તમને બધાને ખબર પડી જાય. આ બંને છોકરીઓ મજબૂત મહેનત કરી છે, આપને ભેગા કર્યા છે. આજ તમે સારામાં સારું શીખીને જશો, બરાબર? તો બધા જ આપણે વન બાય વન બધા આર્ટિસ્ટને બોલાવશું, પેલા ઓર્ગેનાઇઝરને બોલાવશું, બરાબર? પણ તમારો ઉત્સાહ મજબૂત હોવો જોઈએ. બૂમ પાડવાની છૂટ છે. જે જોરથી બૂમ પાડશે એને જમવાનું મિષ્ટાન આપશે એને, બરાબર? બૂમ પાડવાની છૂટ છે. આ એક જ જગ્યા એવી છે કે તમે બૂમ પાડી શકો. અને શરમાતા બિલકુલ નહીં હો. જ્યાં હું ઊભો હોય ને ત્યાં બિલકુલ બિંદાસ રહેવાનું. જે જરૂર પડે પૂછી લેવાનું, જ્યાં તકલીફ પડે પૂછી લેવાનું. બિંદાસ રહેજો. આપણે હસતા હસતા જ આપણે કહેવાય ને ભણવા હવે બેસીએ કે એવું નથી. હવે આનંદ કરતા કરતા જ આ બધું કરી શકશું, બરાબર? તો બધા જ એક વખત ઊભા થઈ જાઓ. હું વન બાય વન બધા જ જે આર્ટિસ્ટ આપણા છે એને બધાને હું વન બાય વન વેલકમ કરીએ અને એને પ્રોત્સાહન આપવાની જવાબદારી તમારી. ડન? ઓકે, પ્લીઝ બધા જ સ્ટેન્ડ અપ. લતા એન્ડ પિંકી પ્લીઝ વેલકમ. જોરદાર. ઓકે, થેન્ક યુ. તમારે બેસવાની મનાઈ છે. વન બાય વન બધા જ આર્ટિસ્ટને આપણે બોલાવીએ છીએ. આવા જ ઉત્સાહથી જોરદાર ચિચિયારી, તાલી, બૂમ પાડી. શોર્ટ ટાઈમમાં કેતનભાઈએ બહુ જ ઊંચું નામ કર્યું છે. આ હાઈએસ્ટ માય સેમિનાર આપનાર બાય બાય. છાતી પેટે છાતી પેટે. મિત્ર મ્યુઝિક સ્ટાર્ટ કરજો. હેર ક્રિએટિવ શ્રવણ કમિંગ ફ્રોમ અમદાવાદ. ગામડામાં એક બ્યુટિશિયન તરીકે, એક ટીચર તરીકે, એક આર્ટિસ્ટ તરીકે ઘણું જ કામ કર્યું છે. એણે એમના સનને તૈયાર કર્યા છે અને સારામાં સારું હેર નોલેજ પણ છે. સારામાં સારા ઉનામાં ક્લાસીસ પણ ચલાવે છે. આજે એની પણ નવી ટેકનિકો તમને કંઈક જોવા મળશે. તો આ તો આપણા મલકનું માનવી, બરાબર? તો આમાં ક્યાંય કચાશ રહેવી જોઈએ નહીં. ઓકે મિત્ર, મ્યુઝિક સ્ટાર્ટ. ઓકે, સાઈડમાં આવી જાઓ. તમે અહીંયા આવી જાઓ ભાઈ. સરસ મજાનો ફોટોગ્રાફી કરજો. મને કાપતા ને હું બધામાં ઉભો રહીશું. આ કેવું ના પડ્યું. થેન્ક યુ. ઓકે, સ્ટાઇલિશ.
હું ના કપાવો છો. ઓકે. હા, દીપ ગોસ્વામી પ્લીઝ વેલકમ. કેતનભાઈ તમે આ માઇક લગાડી લો. કપૂરભાઈ પંડ્યા માટે પ્લીઝ ક્લેપિંગ. યસ, બધા આવતા રહ્યો. ઉભા રહ્યો, ઉભા રહ્યો. સરસ ફોટો પાડી દો. થેન્ક યુ સો મચ બધાને. બેલ્ટ બાંધીને ફરતી હોય ને પગના પ્રોબ્લેમ હોય ને રૂપિયા તમે શું કરશો? તમારું શરીર માટે તમે 15-20 મિનિટ કાઢો ને કાઢો. નીકળ રૂપિયા કમાશો ને પછી વાપરવા જેવા નહીં રહો. આ યાદ રાખજો, મેં ઘણા બધા જોયા છે. તો સાથે સાથે તમારા શરીરની પણ કેર લો. તમે એક બ્યુટિશિયન છો, તમે લોકોને શીખવાડો છો, તો તમે તમારા જીવનની પણ કેર લેજો, તો સારી રીતે જીવન જીવી શકશો. બરાબર? બાકી કેટલા બધા લોકો જોયા છે મેં, પ્રોબ્લેમો એટલા બધા હોય ને બીજા પૈસા વાપરી નથી શકતા. એ બધા દવામાં ને એમાં જ રૂપિયા જાય છે, મજા નથી આવતી એ લોકોને. કેતનભાઈ રેડી? ડન. ઓકે પ્લીઝ. આપણે સમય નથી બગાડતા, આખો દિવસ આપણે જોડે જ છીએ. જ્યાં પણ ક્વેરી હોય ત્યાં પૂછી લેજો. બધા એન્જોય કરો, શીખો સરસ મજાનું, અને ઘરે જઈને પ્રેક્ટિસ કરવાની ભૂલતા નહીં. પ્લીઝ કેતનભાઈ કેરી ઓન, સ્ટાર્ટ. મોડલ ले आओ प्लीज. ओके हेतल. ઓકે ડન છે. તો મહુવામાં આઈ થિંક આટલું બધું ક્રાઉડ જે હું જોઈ રહ્યો છું એ કદાચ પહેલી વાર થયું હશે. હા કે ના? હે? ઓકે, તો એનો આખો શ્રેય જાય છે પ્રિયંકાબેન અને લતાબેન. ડન છે. તો એકવાર જે એમને ઓર્ગેનાઇઝિંગ કર્યું છે ફર્સ્ટ ટાઈમ, અને ફર્સ્ટ ટાઈમ એમને અમદાવાદથી આર્ટિસ્ટો બોલાવ્યા છે પ્રોફેશનલ. ડન છે. તો એમના માટે ક્લેપિંગ થવું જોઈએ, પ્રિયંકાબેન અને લતાબેન માટે, જેને તમારા માટે અહીંયા 80 બેસવા માટે હોલ બુક કરાવ્યો છે. એન્ડ સરસ મજાનું ભોજન બી તમને આપશે બપોરે. ડન છે? કેમ કે ખાલી પેટ કંઈ ના થાય. પરફેક્ટ ને? ઓકે. તો કહેવાનો મિનિંગ કે આજે તમને અહીંયા જે તમારો કિંમતી સમય બગાડીને તમે આવ્યા છો, ડન છે, તો તમારે પૂરેપૂરું તમારું ધ્યાન વર્કમાં દેવાનું છે. કેટલા જણ મેકઅપ કરે છે? ઓકે ડન. આપણે અહીંયા ન્યા નહીં. હલો, અહીંયા નીચે. હા નીચે જ છે વેનેટી. ઓકે, તો કેટલા જણ મેકઅપ કરે છે અહીંયા? ઓકે ડન. અને કેટલા જણને હેરસ્ટાઈલ કરે છે? ઓકે. પછી હેરકટ કેટલા જણ કરે છે? પરફેક્ટ. ડન છે. ઓકે, તો બ્યુટી પાર્લર કેટલા જણ ચલાવે છે? ઘણા બધા છે. પરફેક્ટ. તો ખાસ કરીને ધ્યાન રાખજો કે તમે અત્યારે જે આવ્યા છો તો તમને મેકઅપ, હેરસ્ટાઈલ, હેરકટ આ બધું જ તમને શીખવા, જોવા અને જાણવા મળશે, જે તમને આવનારી સિઝનમાં તમને કામ આવશે. ડન છે? તો ફર્સ્ટ આપણે મેકઅપ સ્ટાર્ટ કરીશું, નેક્સ્ટ એના પછી હેરસ્ટાઈલ હશે, એના પછી હેરકટ હશે. તો જે બધા આર્ટિસ્ટ છે એ બધા હાયર્સમાં હાઈએસ્ટ વર્ક કરવાવાળા છે. કોઈ બી એક્સપો ઓલ ઓવર ઇન્ડિયાથી લઈને. ડન છે? તો બધું જ વર્ક તમને અહીંયા
જોવા મળશે. તો ખાસ કરીને તમારા જે મોબાઈલ હોય એને થોડા સાયલેન્ટ કરી લેજો. ભલે તમારા ઘરેથી ફોન આવતો હોય તો વાત કરી લેજો, પણ કારણ વગરનો કોઈ ઘોંઘાટ ના કરતા. જે બી તમને અહીંયા જોવા મળશે એ તમને કામ આવશે ને એનું તમારે પ્રેક્ટિસ બી કરવાનું રહેશે. ડન. અને જે પ્રેક્ટિસ કરે એ ડાયરેક્ટ મને ટેક કરી શકે છે. ડન છે. તો કહેવાનો મિનિંગ કે આજે હું અહીંયા આવ્યો છું તો ઘણા બધા ઓળખતા હશે, ના બી ઓળખતા હોય. તો ફર્સ્ટ હું મારી ઓળખાણ આપી દઉં કે હું અમદાવાદથી આવ્યો છું. મારું વર્ક જે છે એ મેકઅપનું હોય છે. ડન છે. અને મારું જે ઇન્સ્ટા આઈડી છે એ કેતન ડેસ્ટિની મેકઅપ કરીને છે, જેને ઘણા બધા ફોલોઅર્સ હશે જ. કેને ફોલો કરેલું છે ઇન્સ્ટા આઈડી? ડન. તો બાકી બધા જે ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે કે નથી કરતા? તો બધા ખોલો ચલો અને મસ્ત ફોલો કરી દો, જેથી કરીને એમાં ઘણા બધા રીલ્સ, વિડીયો, આઈ મેકઅપ છે, બેઝ છે, એ બધાની એક ટેકનિક અને ટીપ બધું હોય છે એમાં. ડન છે. તો કેતન ડેસ્ટિની મેકઅપ તમે લખશો એટલે તેમાં ડાયરેક્ટ તમે ફોલો કરી શકો છો. અને આજનો જે આપણે કોન્સેપ્ટ છે મેકઅપનો, કેતન ડેસ્ટિની મેકઅપ, એ છે એક ફેર સ્કિન. ડન છે. તો સબ્જેક્ટ વાઇઝ આપણે ચાલતા હોઈએ છીએ. તો ફર્સ્ટ તમને ખાલી કહી દઉં, સાંભળી લેજો કે તમારી પાસે આપણા જે ઇન્ડિયન ટોન હોય સ્કિનના, એને એકોર્ડિંગ તમારે મેકઅપ કરવાનો હોય છે. ઓકે. તો ફેર, મીડિયમ અને ડાર્ક 3 આવે છે ને સ્કિન. એકચ્યુઅલ 3 નથી હોતી, એનાથી બી વધારે હોય છે. એના સ્કિનના ટોનના વેરિયન્ટ હોય છે આખા. ડન છે. તો એને એકોર્ડિંગ તમારે ફાઉન્ડેશન સિલેક્ટ કરવાનું હોય છે અને સ્કિનના જે પ્રોબ્લેમ હોય છે એને કવર કરીને તમારે વર્ક કરવાનું હોય, ઓલવેઝ હોય છે. ડન છે. તો સ્કિન કોઈ બી હોય, જેમ કે આપણા સેલિબ્રિટી હીરો હિરોઈન હોય છે, તમને એમ લાગે કે આ સરસ, પણ એના ઉપર મેકઅપ કરેલો જ હોય છે. ડન છે. ગમે એટલી ફેર સ્કિન હોય, નેચરલ બ્યુટી હોય, પણ એને અંડર આઈ ડાર્ક સર્કલ, નાના મોટા પિગમેન્ટેશન, પિમ્પલ, આ બધું હોય જ છે. તો મેકઅપ એને કવર કરે છે. ડન છે. તો ફર્સ્ટ કરેક્ટિંગ જે હોય છે એ કર્યા પછી, સ્કિનના પ્રોબ્લેમોને કવર કર્યા પછી, જે નેચરલ તમારી પાસે તમારા ક્લાયન્ટ આવતા હશે એમ કહેતા હશે કે નેચરલ વર્ક જોઈએ છે અમને, કહે છે કે નહીં કહેતા? તો નેચરલ કઈ રીતના કરવું? માની લો કે આપણી પાસે હાઈએસ્ટ અત્યારે ફેર સ્કિન છે, તો તમારી પાસે 1, 2, 3 ફાઉન્ડેશન હોય છે, ફેર, મીડિયમ ને ડાર્ક. ડન છે. પણ એક્સ્ટ્રા ફેર સ્કિન આવી ગઈ, મિલ્કી વ્હાઇટ, તો તમે શું કરશો? ત્યાં તમારું ફેર ફાઉન્ડેશન વર્ક નથી કરવાનું. થશે શું કે તમે ફાઉન્ડેશન કરશો, બેઝ બનાવશો, પણ એ બેન એવું કહેશે કલાક પછી કે આના કરતાં તો મારી જે સ્કિન ટોન હતો એ સારો હતો. આવું થાય છે ને કે નહીં થતું? આવું થતું હશે, ઘણું બધું થતું હશે. કેમ કે તમે એનો જે ટોન છે સ્કિનનો, એનાથી 1 ટોન ફેર લેવાનો છે, પણ એક્ઝેક્ટ તમે ફેર લેશો એટલે એ જે ફેસ છે એ ડાર્ક થઈ જશે, બાકીની જે સ્કિન ટોન છે એ ફેર રહેશે. તો આપણે આજે જોવાનું છે ફેર સ્કિન ઉપર મેકઅપ કઈ રીતના કરીશું. ડન છે. તો આ બધી જ વસ્તુનું પ્રિપરેશન હોવું જોઈએ તમારી પાસે, ખાસ કરીને ત્યારે મેકઓવર થાય છે. ઓકે ડન. અહીંયા કંઈક રાખવાનું હોય તો લતાબેનને પૂછો શું છે. મૂકો તો પાછા. દેખાય છે? એક મિનિટ મૂકી દો. સીધું રાખવું પડશે ને હજી? મૂકો તો હવે. મૂકો બસ. ઓકે ડન છે. પરફેક્ટ. હે દેખાય છે ને બધાને? એના ફેસ ઉપર ઝૂમ કરી દો. હજી આંખ બંધ કરો તો. પરફેક્ટ દેખાય છે? ઠીક છે. તો તમારે જે સબ્જેક્ટ વિશે જોવાનું છે એ તમને પ્રોપર દેખાવું જોઈએ. તો સૌથી પહેલાં તમારી પાસે
નાની મોટી વસ્તુઓને ધ્યાનમાં લઈને જોવાનું હોય છે. તો વેધર વાઇઝ પ્લીઝ સાયલેન્ટ, અવાજ ના કરશો. વેધર વાઇઝ તમારે કઈ રીતે વર્ક કરવું, કઈ સિઝન ચાલે છે, કયું મોઇશ્ચરાઇઝર, કયું પ્રાઇમર, સ્કિન કઈ છે, ફેસ કટ કયો છે, સ્કિન ટોન કઈ છે, આ બધું જ પ્રિપરેશન કર્યા પછી તમારે મેકઅપનું વર્ક સ્ટાર્ટ કરવાનું હોય છે ઓલવેઝ. કેમ કે તમે પ્રિપરેશન કર્યા વગર કોઈ બી વર્ક સ્ટાર્ટ કરશો તો તમારો મેકઅપ કાં તો ગ્રે પડી જશે, કાં ડાર્ક પડી જશે, કાં પેચીસ પડી જશે, રિંકલ્સ પડી જશે, આવા પ્રોબ્લેમો થશે. તો હાઈએસ્ટમાં હાઈએસ્ટ તમને મેકઅપમાં પ્રોબ્લેમ થાય છે, ઘણા બધાને આઈ વર્કમાં બી થાય છે. તો એ બધી જ વસ્તુ તમારે અત્યારે શીખવાની છે. તો કોઈ વસ્તુ ચૂક ના થવી જોઈએ. ખાસ કરીને આજુબાજુમાં શું ચાલી રહ્યું છે, શું થઈ રહ્યું છે, કોણ શું કરી રહ્યું છે, એ બધું ધ્યાન દેવાની કોઈ જરૂર નથી. તમે અહીંયા શું શીખવા આવ્યા છો એના ઉપર જ ફોકસ રાખજો આજે. ડન છે? બાકી હમણાં દિવસ જતો રહેશે, સેમિનારમાં ગયા હતા, આ જમ્યા અને આવતા રહ્યા, બસ આ જ તમારા માઇન્ડમાં રહી જશે. જે શીખવા આવ્યા છો એના ઉપર વધારે ધ્યાન દેજો. કેમ કે એક મેકઅપ તમે જોશો તો તમને ઘણા બધા આઈડિયા આવી જશે પરફેક્ટવાળા. ડન છે ને? તો હાઈએસ્ટમાં હાઈએસ્ટ ઘણી બધી ટેકનિક્સ તમને જોવા મળશે. તો આપણી પાસે જે સ્કિન છે અત્યારે એ કોમ્બિનેશન ટાઈપ સ્કિન છે. ડન છે? અમુક પાર્ટ ડ્રાય છે, અમુકમાં નોર્મલ ઓઇલ દેખાય છે. તો પરફેક્ટ રીતે તમારે એને મોઇશ્ચરાઇઝર, વોટર બેઝ મોઇશ્ચરાઇઝર આપણે યુઝ કરીશું એન્ડ એના ઉપર સિલિકોન બેઝ પ્રાઇમર બી યુઝ થશે. તો આ વસ્તુને પરફેક્ટ પ્રિપેરેશન સાથે આપણે વર્ક સ્ટાર્ટ કરીએ છીએ. એમાં યુઝ થતી દરેક પ્રોડક્ટો ઓકે ઓપન. ડન છે? તો ફર્સ્ટ જે એ તો લઈ લો મોબાઈલ. વોટર બેઝ જે મોઇશ્ચરાઇઝર આપણે યુઝ કરીશું એ છે માર્ગીસ ઇન્ટરનેશનલનું જે વોટર બેઝ છે. તમે કોઈ બી વોટર બેઝ મોઇશ્ચરાઇઝર છે એ યુઝ કરી શકશો. અને મેકઅપના બેઝમાં ઓલવેઝ તમે ધ્યાન રાખજો કે ફર્સ્ટ જે મોઇશ્ચરાઇઝર છે, પ્રાઇમર છે, એ હાઈએસ્ટમાં હાઈએસ્ટ તમારે યુઝ કરવાનું રહેશે. કેમ કે પહેલો વહેલો જે મેકઅપનો બેઝ હોય છે એ મોઇશ્ચરાઇઝર અને પ્રાઇમર હોય છે. તો હાઈએસ્ટમાં હાઈએસ્ટ આંખ બંધ કરો પ્લીઝ. હા, ઓપન ઓપન ઓપન. બસ હાઈએસ્ટમાં હાઈએસ્ટ તમારે મોઇશ્ચરાઇઝર ને બધું યુઝ કરવાનું રહેશે. બીજું કે તમે જે મોઇશ્ચરાઇઝર ફિંગરથી લગાવો છો તો જે સિન્થેટિક બ્રશ હોય છે તેનાથી બી એપ્લિકેશન કરી શકો છો. કેમ કે અમુક ક્લાયન્ટ તમારી પાસે આવે છે તો તમારા જે ફિંગર તમે યુઝ કરતા હોય તો કદાચ એને ના બી ગમે. તો બ્રશનું બી તમારી પાસે નોલેજ હોવું જોઈએ હાઈએસ્ટ. ઓકે, આંખ બંધ કરી દો પ્લીઝ. સૌથી પહેલો બેઝ તમારો મોઇશ્ચરાઇઝર અને પ્રાઇમર યાદ રાખજો. જે હાઈએસ્ટમાં હાઈએસ્ટ તમારે યુઝ કરવાનું. કેમ કે આખો જે મેકઅપ છે તેના ઉપર જ હોય છે, ખાસ કરીને યાદ રાખજો. ઓપન. એવી જ રીતના તમારા જે અંડર આઈ ડાર્ક સર્કલ છે ત્યાં બી તમારે મોઇશ્ચરાઇઝર અને પ્રાઇમર હાઈએસ્ટ યુઝ કરવાનું. કેમ કે ત્યાં તમારા સ્કિનના પ્રોબ્લેમો છે એને આપણે કવર કરવાના રહેશે. નેક્સ્ટ એના પછી વેધર વાઇઝ તમે સિલિકોન બેઝ અથવા જેલ બેઝ કોઈ બી મટીરિયલ યુઝ કરી શકો છો. તો આપણી પાસે અત્યારે અહીંયા ફોરએવર 52નું એક પ્રાઇમર છે
જે આપણે યુઝ કરીશું. ડન છે. ફર્સ્ટ તમારે યાદ રાખવાનું કે મોઇશ્ચરાઇઝર અને પ્રાઇમર તમારે હાઈએસ્ટમાં હાઈએસ્ટ ઓપન યસ યુઝ કરવાના રહેશે, કેમ કે તેના ઉપર જ આખા જે મેકઅપ છે એ ડિપેન્ડેડ હોય છે ઓલવેઝ. હવે ના થાય. કોણ કે છે? હવે થોડું ટફ થઈ જાય. ઓકે, પ્રાઇમરમાં જેલ અથવા સિલિકોન બેઝ હોય તો તમારે ફિંગર યુઝ કમ્પલસરી કરવા પડશે. તમે જોઈ શકો છો અત્યારે કે કેટલા પ્રમાણમાં આપણે મોઇશ્ચરાઇઝર અને પ્રાઇમર યુઝ કર્યા છે ઉપર. યસ, ઓલ ઓવર ફેસ ઉપર તમારું પ્રાઇમરિંગ અને મોઇશ્ચરાઇઝર થવું જોઈએ. બંધ કરો આંખ. ઓકે, હાઇબ્રો ડિફાઇન આઈ પર પૂરેપૂરું. દેખાય છે ને સ્ક્રીનમાં? પ્રોબ્લેમ છે? હે તો ઠીક છે, કેમ કે ચેર હવે આપણે અપડાઉન ના કરી શકીએ એટલે. ઓકે, તો કોઈ બી તમે જ્યારે બી વર્ક કરો છો ત્યારે ખાસ વસ્તુ એવી હોય છે કે મોઇશ્ચરાઇઝર અને પ્રાઇમર પછીનો જે સબ્જેક્ટ હોય છે તે સ્કિનના પ્રોબ્લેમોને કવર કઈ રીતના કરવા. તો પર્ટિક્યુલર દરેક સ્કિનનું એક કેરેક્ટર હોય છે. ફર્સ્ટ એ કેરેક્ટરનો તમને નામ અને નંબર બે યાદ હોવા જોઈએ. એ તમારી પાસે નોલેજ ના હોય તો ગડબડ થઈ જાય. કેમ કે ઘણા પર્ટિક્યુલર હું ક્લાસ કરાવું જોઉં તો ઓરેન્જ તો બધામાં ઓરેન્જ જ યુઝ કરી નાખે છે. એકચ્યુઅલી એવું નથી હોતું. લાઇટ ઓરેન્જ હોય છે, ડાર્ક ઓરેન્જ હોય છે, રેડ હોય તો રેડના બી વેરિયન્ટ હોય છે. દરેક સ્કિનનું પહેલું કેરેક્ટર પરફેક્ટ હોવું જોઈએ, નહીંતર એ સ્કિનના પ્રોબ્લેમને કવર નહીં કરી શકે, હાઇડ નહીં કરી શકે. ડન. તો અત્યારે જે આપણી પાસે સ્કિન છે એ ફેડ છે, તો ફોરએવર 52નું એક કરેક્ટર પેલેટ છે મારી પાસે. એમાંથી એમને સ્કિન ટોનને લગતો એક ઓરેન્જ શેડ યુઝ કરી રહ્યો છું. નોર્મલ એમને સ્મોલ પિમ્પલ છે નાના નાના, અને ફોરહેડ ઉપર એક લાઇટ ટેનિંગ છે, તો ત્યાં બી આપણે થોડું ઓરેન્જ શેડ લગાડીશું. જ્યાં જ્યાં તમને પ્રોબ્લેમ લાગે ત્યાં થોડું થોડું તમારે કરેક્ટર યુઝ કરી દેવાનું. ડન. જેટલી જરૂર હોય એટલું જ, વધારે નહીં કાંઈ. ખાસ કરીને યાદ રાખજો, કેમ કે એકદમ ઓવર નહીં જવાનું. અને તમારી પાસે જે બ્રશ અને બ્લાઇન્ડર જે હોય છે એ ઓરિજિનલ અને સારા હોવા જોઈએ, જે કોઈ લઈ નથી જવાનું. ઓલવેઝ યાદ રાખજો. તો એ તમારી પાસે ઓરિજિનલ અને સારા હોવા જોઈએ. અને બ્રશ અને બ્લાઇન્ડર તમે યુઝ કરો તો યાદ રાખજો કે એકદમ શાંતિથી યુઝ કરવાના. એને ડેપ જ કરવાનું છે, ઘસવાનું નથી. ફર્સ્ટ જે અંડર આઈ ડાર્ક સર્કલ છે ત્યાંથી તમારે સ્ટાર્ટિંગ કરવાનું બ્લાઇન્ડરનું. નેક્સ્ટ ઓલ ઓવર ફેસ ઉપર. જે સ્કિનના જે કરેક્ટર હોય એ પરફેક્ટ થવા જોઈએ, તો જ તમારા પ્રોબ્લેમ કવર થશે, નહીંતર બહુ પ્રોબ્લેમ થશે. ખાસ કરીને જ્યારે તમારે લાસ્ટમાં બેઝ ફિનિશ થવાનું હશે ત્યારે. તો એક નોર્મલ કરેક્ટરથી આપણે ફિનિશ કર્યું છે. નેક્સ્ટ એના પછી જે ફાઉન્ડેશનની વ્યાખ્યાઓ છે
તો વેધર વાઇઝ તમારે ફાઉન્ડેશન યુઝ કરવાના હોય. અત્યારે જે ગરમીનું પ્રમાણ છે તો સ્વેટિંગ થાય છે, પસીનો થાય છે, ડન છે. તો એ રીતના તમારે ફાઉન્ડેશન બી યુઝ કરવાના હોય છે કોઈ બી કંપનીના. બધી જ કંપનીઓ સારી આવે છે, પણ પર્ટિક્યુલર આપણે જે કંપનીનું બેઝ કરી રહ્યા છીએ તો આપણે એક HD અને એક મેટ એ રીતના યુઝ કરી શકીએ છીએ, ડન છે. તો મારા હાથમાં જે ફાઉન્ડેશન છે અત્યારે Forever 52 જે તમે એક રેન્જમાં હોય છે અને તમને ઇઝીલી અવેલેબલ મળી જશે નીચે, ડન છે. નીચે જે સ્ટોલ્સ છે એમાં જે ફેર ફાઉન્ડેશન છે, વેરી ફેર ફાઉન્ડેશન, સ્કિન ટોન એકોર્ડિંગ, ડન છે. નેક્સ્ટ તેની સાથે આપણી જે સ્કિન છે એ એક્સ્ટ્રા ફેર છે, ડન. તો એના માટે એક્સ્ટ્રા ફેર મેં તમને કહ્યું હતું કે તમે ફેર ફાઉન્ડેશન યુઝિંગ કરો છો તો ઓલવેઝ યાદ રાખજો કે એના એક તમારી પાસે આવું વ્હાઇટ ફાઉન્ડેશન બી જોઈશે. દેખાય છે? ડન. હવે દેખાય છે? Forever 52 નું એક વ્હાઇટ ફાઉન્ડેશન જે ઓલવેઝ તમારી વેનિટીમાં હોવું જોઈએ, કેમ કે તમે આની સાથે કોઈ બી ફાઉન્ડેશનને મિક્સ મેચ કરી અને ફેર ટુ વેરી ફેર, ડાર્ક ને મીડિયમ બધું જ બનાવી શકશો, ડન છે. તો ડ્રોપ્સ આપણે લઈશું વ્હાઇટ ફાઉન્ડેશનના બી આમાં, કેમ કે એમની સ્કિન જે છે એક્સ્ટ્રા ફેર છે. ફર્સ્ટ આપણે બેઝ બનાવીશું તો એક એક્સ્ટ્રા ફેર ટોન મેં અહીંયા ક્રિએટ કર્યો છે ફાઉન્ડેશનનો. અને જેટલું જરૂર હોય એટલું ફાઉન્ડેશન બહાર કાઢવાનું, બાકી પાછું તમે લઈ શકો છો, કેમ કે એકયારે તમે ફાઉન્ડેશન બધું બહાર લઈ લેશો તો એ પાછું અંદર નહીં જાય. એટલે જેટલી જરૂર હોય પ્રોડક્ટની એટલી જ યુઝ કરવાની, ખાસ કરીને યાદ રાખજો. બસ. જ્યારે બી તમે ફાઉન્ડેશન એપ્લિકેશન કરો છો તો યાદ રાખો કે એને કોઈ બી પ્રકારની હવા લાગી જાય તો ફટાક દઈને એ સુકાઈ જશે. તો ફટાફટ એને તમે સેટ કરી આપો. ખાસ કરીને જ્યારે તમે ફોરેડ ઉપર જે હેરલાઇન છે ત્યાંથી ડેપિંગ ચાલુ કરી દો, સ્ટાર્ટ કરો ત્યારે, એટલે એ નેચરલ લાગે, કેમ કે ઉપર કોઈ બી ગેપ ના રહેવી જોઈએ. જેટલું બી હું બોલું છું અને જે રીતના મારા ફિંગર ચાલી રહ્યા છે તો તમારે એ જ જોવાનું છે અત્યારે કે મેકઅપ કઈ રીતના થાય છે અને શું પ્રોડક્ટ યુઝ થાય છે અને કઈ ટેકનિકથી એને સેટ કરવામાં આવે છે. બસ. ઓકે, જે બ્રશ તમે ડેપ કરતા હો છો તેને કાન ઉપર બી લઈ જવાનું અને ત્યાં બી એક ઇક્વલ ટોન આવી જાય. ખાસ કરીને યાદ રાખજો તમારો જે ટોન છે એ ઇક્વલ રહેવો જોઈએ, બધી જગ્યાએથી અપડાઉન ના થવું જોઈએ ખાસ કરીને. ઓકે, નેક્સ્ટ એના પછી જે બ્યુટી બ્લાઇન્ડર હોય છે તે યુઝ કરીશું. તમારી પાસે બ્લાઇન્ડર ઓલવેઝ સ્મૂથ જોઈએ અને તમે જ્યારે ક્લાયન્ટ ઉપર વર્ક કરતા હોય ત્યારે યાદ રાખજો કે એકદમ પરફેક્ટલી સેટ કરવાનું હોય છે. ઓકે, ડન. ઓપન. ડસ. તો સ્કિન ટોનમાં ઇક્વલ સેટ થઈ જશે. નેક્સ્ટ એના પછી કે આપણે જે આઈ બેઝ કરવાનો હોય છે,
અચ્છા, તમે લોકો 3D મેકઅપ કરતા હશો, શું કહેવાય તમારે 3D HD એવું કહેવાય છે ને મેકઅપમાં? તો 3D કેટલા જણ કરે છે? 1 2 3 કરે છે મેકઅપ. અચ્છા, HD થોડાક કરે છે અને 3D બહુ ઓછા કરે છે. ઓકે, ડન છે. તો HD મેકઅપ તમારે કરવો હોય તો આ HD મેકઅપ તમારો ફિનિશ થઈ ગયો છે ફાઉન્ડેશન એપ્લિકેશન કરીને. પરફેક્ટ. નેક્સ્ટ એના પછી જે 3D મેકઅપ કહે છે, તો એકચ્યુઅલ 3D મેકઅપ નથી હોતો, 3D ટેકનિક હોય છે. જે ફેસના અમુક જે પાર્ટ છે એને એકદમ અપ ડાઉન હોય તો કમ્પ્લીટલી સેટ કરવા માટે હોય છે. નેક્સ્ટ કે પણ એના પહેલાં આપણે એનો જે આઈ બેઝ છે એ ક્લિયર કરી દઈશું. આંખ બંધ કરો પ્લીઝ. બસ. ઓલવેઝ યાદ રાખજો કે તમારે આઈ વર્ક કર્યા પહેલાં આઈ બેઝ કરવો બહુ જ જરૂરી છે. ઓકે, જે મેં પ્રોડક્ટ યુઝ કરી છે એ નાર્સનો આઈ બેઝ છે ઓપન. ને જે નાર્સનો જે શેડ્સ છે કન્સીલર એ જિંજર શેડ છે. ઓપ્શનમાં તમારી પાસે જો તમે ક્રાયલોન યુઝ કરતા હોય તો FS22 યુઝ કરી શકો છો આઈ બેઝમાં. ક્રાયલોનનો જે શેડિંગ્સ છે એ, અને એને ડેપ કરવા માટે તમારી પાસે આવા સ્મોલ બ્લાઇન્ડરો બી હોવા જોઈએ. બ્યુટી બ્લાઇન્ડર તમારી પાસે મોટા અને નાના આ બધા જ હોવા જોઈએ. આંખ બંધ 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 બંધ. ઓકે, જ્યાં તમે બ્રશ યુઝ કરો ત્યાં બ્લાઇન્ડર યુઝ કરી જ નાખવાનું, તો જ એ સેટલ થશે. ખાસ કરીને તમે જ્યારે આઈ બેઝ ક્લિયર કરો છો ઓપન, ત્યારે એક મિસ્ટેક થાય છે કે તમે એમની આંખો છે ખોલબંધ થતી હોય છે કન્સીલર યુઝ કર્યા પછી. તો એકચ્યુઅલ એને લોક કરવાની હોય છે. જ્યાં સુધી તમે એને લોક ના કરો ત્યાં સુધી તમારા ક્લાયન્ટને તમારે કહી દેવાનું, બેન આંખ બંધ કરી દો ને, બસ. હા, ડન છે. કેમ કે નકર ત્યાં લાઇન્સ પડી જશે. જ્યાં સુધી તમે લોકિંગ નહીં કરો ત્યાં સુધી, એટલે આંખ બંધ રાખવાનું જ કહેવાનું. ઓકે, નેક્સ્ટ તમારે જે વર્ક કરવાનું એ તમે કરી શકો છો. તો આપણે 3D ટેકનિક કેટલા જણને જોવી છે? પરફેક્ટ બધાને? તો પછી કરશો કે નહીં કરો? ડન. તો ઓલવેઝ યાદ રાખજો કે તમારે ક્રીમ કોન્ટોરિંગ કરવાનું હોય તો એ બહુ અઘરો સબ્જેક્ટ હોય છે. એના માટે તમારે શીખવું પડે છે. ડન છે? અને શીખા વગર કંઈ નહીં થતું. તમે આજ ઘરે કંઈ બી બનાવતા હોય, કોઈ બી સબ્જી બનાવતા હોય લાઈક, ડન છે, તો પહેલાં તમારે એનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. ડન છે? બાકી મીઠું મરચું વધારે પડી જાય તો 5 મહેમાન આવ્યા હોય એ ખાધા વગરના વયા જાય ગુજરાતીમાં. ડન છે ને? તો પરફેક્ટ તમારી પાસે એ રેસીપી હોવી જોઈએ, નોલેજ હોવું જોઈએ. ત્યારે 5 મહેમાન એમ કહે કે મજા આવી ગઈ જમવાની. ડન છે? નહીંતર એ બગડી જાય. ટૂંકમાં તમારી પ્રોડક્ટ બી જાય, મહેનત બી જાય, બધું જ બગડી જાય. એટલે જે તમને હું બતાવી રહ્યો છું એ પરફેક્ટ તમારે ધ્યાન દેવાનું છે કે એકચ્યુઅલ શું કરી રહ્યા છીએ આપણે. તો ઓલવેઝ તમારે જે કોન્ટોરિંગ અને હાઇલાઇટિંગ કરવા હોય તો હું જે મારા 2 સ્ટીક છે એ યુઝ કરું છું, ડાર્ક ટુ મીડિયમ, ફેર ટુ મીડિયમ. તો ફેર સ્કિન છે તો ફેર ટુ મીડિયમમાં એક ડાર્ક શેડ પણ એનો લાઇટર શેડ જે ફેન્ટી બ્યુટીની મારી પાસે સ્ટીક છે એ મોકા કરીને એક કન્સીલર સ્ટીક છે, તો એનાથી આપણે એમનું જે ફેસ કટ છે એ કરીશું. કેમ કે અત્યારે તમે જોઈ શકો છો કે એનો ફેસ આખો એની સ્કિન ટોન કવર કરી લીધું પ્રોબ્લેમ કર્યા પછી. પણ હવે એમાં અપડાઉન એનું લુક કઈ રીતના લાવવું, ઠીક છે? તો એ કન્ટોરિંગ અને હાઇલાઇટિંગથી થાય છે. ફર્સ્ટ આપણે એક ડેપ કરીશું સ્મોલ વાળું લાઇટ. ડન. ઓકે, નોઝ કન્ટોર અને ફોરહેડમાં જરૂર નથી પણ તો બી લાઇટ એક શેડ લઈશું આપણે ખાસ કરીને, જેથી કરીને આપણે લાઈન આપી શકીએ. એ તો તને ઠીક લાગે એમ લેજો વિડીયો બધા અપ ડાઉન કરીને. ઓકે, યસ, ડન.
તો જ્યારે બી તમે ક્રીમ કોન્ટોરિંગ કરો છો તો સ્પેશિયલી ફોર એના જે બ્રશિસ હોય છે આ રીતના હોય છે ક્રોસ એંગલના, તો તમારી પાસે એના બી બ્રશિસ જોઈએ તો જ એ પરફેક્ટ થશે. અને તમે જે બી ધ્યાન દેજો કઈ રીતના હું ડેપ કરું છું, ઉપર નીચે નહીં, જે લાઇન્સ લીધી છે ત્યાં જ ડેપ કરવાનું છે ઓલવેઝ. તો ફર્સ્ટ આપણે અહીંયાથી નેક્સ્ટ કે તમારે મેકઅપને લગતી કોઈ બી પ્રોડક્ટ લેવી હોય તો નીચે એનું જે સ્ટોલ છે અવેલેબલ છે. જે સ્ટોલ છે અંજુબેન ગોસ્વામીનો, ત્યાં તમે વિઝિટ કરી શકો છો મેકઅપની પ્રોડક્ટને લગતું. નેક્સ્ટ અહીંયા જે હું ડેપિંગ કરી રહ્યો છું તે એક્ઝેક્ટ જે કોન્ટોરનું મટીરિયલ લગાવેલું છે એક્ઝેક્ટ તેની ઉપર જ ખાલી તમારે ડેપ જ કરવાનું છે, ના કે તમારે એને ઘસઘસ કરવાનું. યાદ રાખજો, ખાલી ઓનલી ફોર ડેપિંગ જ, બસ સમજો. ઊંચું જો, ઊંચું 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 ઊંચું, બસ. બસ બહુ અવાજ ના કરશો પ્લીઝ. ઓકે, ફોરહેડ ઉપર તમે જોઈ શકો છો કે મારા બ્રશ છે એ બે સાઈડથી અલગ અલગ એંગલમાં જાય છે. આ સાઈડનું કોન્ટોરિંગ. ઓકે, બેસો અંજુબેન, બેસો પ્લીઝ. આ સાઈડથી કોન્ટોરિંગ કરવાનું હોય છે તો તમારે ઉપરના પાર્ટમાં જવાનું હોય છે આ રીતના, અહીંયા બી આ રીતના, અને આ સાઈડથી આ રીતના. તો બ્રશના તમારા એંગલ અપ ડાઉન થાય છે એ યાદ રાખવાનું. બધી એક જ સાઈડથી કોન્ટોરિંગ કરશો એક જ ટાઈપથી તો નહીં ચાલે, અપ ડાઉન થશે. અને જે પાર્ટ ઉપર તમે કરો છો એને પરફેક્ટ ડેપિંગ કરો. નેક્સ્ટ એના પછી તમારી પાસે જે નોઝ કોન્ટોરનું બ્રશ હોય છે એ એકદમ આ રીતનું હોય છે, એકદમ ફ્લેટ. જે નોટ્સ છે એકદમ શાર્પ, જે તમે જોતા હો છો અમુક જે ફોટોગ્રાફીસ હોય છે કોઈ બી આર્ટિસ્ટોની કે આ મોડલ એકદમ સરસ લાગે છે, ડન છે, તો એકદમ એ શાર્પ કરેલું હોય છે કોન્ટોરિંગથી અને હાઇલાઇટિંગથી ખાસ કરીને. નેક્સ્ટ એના પછી એની સ્કિન ટોન કરતાં 1 ટોન ફેર શું કર્યું હતું આપણે, ફાઉન્ડેશન કરેલું હતું ને, તો એવી જ રીતના તમે કોન્ટોર કરો છો તો સ્કિન ટોનથી 2 ટોન ફેર, કેમ કે આપણી જે સ્કિન છે એ મિલ્કી ફેર છે, ડન છે, તો 2 ટોન ફેર તમારે કન્સીલર યુઝ કરવું પડશે. તો એના માટે આપણી પાસે એક ટાર્ટનું શેપ ટેપ કન્સીલર છે, એની જગ્યાએ તમે કોઈ બી પ્રોડક્ટ યુઝ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે તમારે ઇકોનોમિક રેન્જમાં લેવું હોય તો ફોરએવર 52નું કન્સીલર તમે યુઝ કરી શકો છો ફેરવાળો, પણ એક્સ્ટ્રા ફેર જોઈએ તમારે, ડન છે, આ સ્કિન ઉપર. ઓકે, તો જેટલી જરૂરિયાત છે એ જ પાર્ટ ઉપર આપણે ઓકે, એ ઊંચું ના જોતા પ્લીઝ, બસ. ડન છે. ફેસ એકોર્ડિંગ તમારે હાઇલાઇટિંગ યુઝ કરવાનું રહેશે કોન્ટોરિંગની જેમ. ઓકે, ને પર્ટિક્યુલર તમારી પાસે એના માટે બી એક બ્લાઇન્ડર હોવું જોઈએ. તો ઓલવેઝ તમારી પાસે 3 મોટા બ્લાઇન્ડર અને 2 સ્મોલ બ્લાઇન્ડર હોવા જોઈએ, જેથી કરીને તમે પરફેક્ટ બધું ફિનિશિંગથી વર્ક કરી શકો છો, ડન છે. અને તમારા બ્લાઇન્ડર વેઇટ હોવા જોઈએ પણ એમાં વોટર ના હોવું જોઈએ એકદમ, ડન છે, નહીંતર તમારો પૂરેપૂરો જે બેઝ છે એ બગડશે. ફર્સ્ટ તમારે ફોરહેડથી સ્ટાર્ટ કરવાનું, ડેપિંગ કરવાનું.
એન્ડ તમારે જ્યારે બી કોઈ બી વસ્તુનું સખત પ્રેક્ટિસ કરવું પડશે મેકઅપનું, અને તમે એ પ્રેક્ટિસમાં પરફેક્ટ થઈ જાઓ ઓપન, ત્યારે તમારે એક મોડલ વર્ક કરવાનું, જે કોસ્ચ્યુમ છે, જ્વેલરી છે, એ રીતના. તો એનું તમે જે ફોટોગ્રાફીને એ જે છે તો તમે સોશિયલ મીડિયા ઉપર તમારું માર્કેટિંગ કરી શકો, પણ એ બધું કરતાં પહેલાં તમારી પ્રેક્ટિસ હાર્ડ કરવાની યાદ રાખજો. ફેસ એકોર્ડિંગ મેં તમને કીધું એવું કે કોન્ટોરિંગ અને હાઇલાઇટિંગ તો પરફેક્ટ કરવાનું. ખાસ કરીને જે જગ્યાએ તમે કોન્ટોર કર્યું હોય ત્યાં તમારું હાઇલાઇટિંગ ના થવું જોઈએ, તો પાસિંગથી વર્ક કરવાનું રહેશે. ઓપન. જે જગ્યાએ જેટલી જરૂર છે એટલું જ હાઇલાઇટિંગ અને કોન્ટોરિંગ, ખાસ કરીને કેમ કે આપણે ફેસને એકદમ એટ્રેક્ટિવ બનાવવાનો છે. મોડલ કટ ડન છે. આપણી પાસે જે બેન બેઠા છે એ કોઈ પ્રોફેશનલ મોડલ નથી. ડન છે. એ એક નોર્મલ તમારી જેમ જ છે. એમનું જે વર્ક છે મોડલિંગનું નથી, પણ એ મોડલ બનીને આવ્યા છે. અને મેન વસ્તુ એ છે કે આપણા જે ઓર્ગેનાઇઝર છે લતાબેન, એમના જ બેબી છે, તો પ્લીઝ એમના માટે ક્લેપિંગ કરી દો બધાય. તો એકચ્યુઅલી કેવું હોય છે કે તમે કંઈ બી કરી શકો છો, એક મોડલ બી બની શકો છો, નેક્સ્ટ મેકઅપ આર્ટિસ્ટ બી બની શકો છો, અને કંઈ બી કરી શકો છો. પણ એના માટે તમને શોખ હોવો જોઈએ. ઓકે, તો એમનું જે પરફેક્ટ 3D વર્ક છે એ આપણે ફિનિશ કરી દીધું છે. નેક્સ્ટ હવે જ્યાં તમે કન્સીલર અથવા ફાઉન્ડેશન યુઝ કર્યું હોય તો એ એકચ્યુઅલી એ પાર્ટ ઉપર તમારે એને કોન્ટોરિંગ કર્યું હોય તો કોન્ટોર પાવડર યુઝ કરવો પડશે. હાઇલાઇટિંગ કર્યું હોય તો તમે કોઈ બી સ્ટુડિયો ફિક્સ અથવા ટ્રાન્સલુશન કોમ્પેક્ટ યુઝ કરી શકો છો. પરફેક્ટ. ડન. તો તમે કોઈ બી પાવડર પ્રોડક્ટ લો છો, ધ્યાન રાખજો, કોઈ બી પાવડર પ્રોડક્ટ લો છો, લાઈક કે આ ડેપ કર્યું તો અહીંયા ડેપ કરીને પછી એપ્લાય કરો. કોન્ટોર પાવડર હોય, ટ્રાન્સલુશન હોય, બ્લશર હોય, કોઈ બી યાદ રાખજો. ઓકે. અને એકદમ લાઇટ લાઇટ તમારે એને ડેપ કરવાનું, જેથી કરીને ઓવર ના થાય, ખાલી લાઇટ બસ. નેક્સ્ટ એના પછી આપણી પાસે બહુ બધી પ્રોડક્ટ્સ છે, પણ એકચ્યુઅલી હું શું કરી રહ્યો છું કે ખાસ કરીને તમારા લોકો માટે કે હાઈએસ્ટ હું હેવી પ્રોડક્ટ યુઝ કરી ઇન્ટરનેશનલ, એના કરતાં જે ઇકોનોમિક રેન્જની પ્રોડક્ટ હું યુઝ કરી રહ્યો છું એ તમારા માટે, કેમ કે તમે ઇઝીલી પરચેસ કરી શકો અને એનાથી મેકઅપ કરી શકો. ડન છે ને? તો એને હિસાબે હું કોમ્પેક્ટ બી યુઝ કરીશ, એક ફોરએવર 52, જે તમને ઇઝીલી તમે અફોર્ડ કરી શકો. ડન. અને જેટલા બી પ્રોડક્ટ યુઝ કરો તો એ રીતના એના બ્રશિસ બી યુઝ કરવા પડે. જેમ કે અત્યારે મારા હાથમાં જે બ્રશ છે એ પાવડર બ્રશ છે, એન્ડ ફોરએવર 52 જે કોમ્પેક્ટ છે એ ફેર સ્કિનનો એકદમ વેનીલા શેડ કહેવામાં આવે છે. ડન છે? તો એક કોમ્પેક્ટથી આખો ફેસ કવર કરી દઈશું આપણે. ડન છે? ઓપન. અચ્છા, આ બધું તો પૂછી લીધું, પણ હવે એક વસ્તુ તો ભૂલાઈ ગઈ મને. અચ્છા, આમાંથી મેકઅપ આર્ટિસ્ટ કેટલા જણને બનવું છે? યસ યસ યસ. હરખા આમાં હાથ ઊંચો કરો. મસ્ત. હા, એમ. ડન. પરફેક્ટ. તો મેકઅપ આર્ટિસ્ટ બનવું છે. ઓકે.
તો એની ઉપર આપણે વાત કરી લઈએ થોડી. કોઈ બી વસ્તુ બનવી એટલી અઘરી નથી હોતી, બરોબર છે, પણ એટલી સહેલી બી નથી હોતી. પરફેક્ટ તમે કોઈ બી વર્ક જે તમને શોખ છે, તમારે બનવું છે, તો ફર્સ્ટ એના માટે તમે શું કરશો? મેકઅપ કરશો. નેક્સ્ટ કે તમે પ્રોડક્ટોનો ખર્ચો કરશો. પરફેક્ટ ને? કે સરે કીધું હતું કે આ લઈશું ને તો આવું થશે, પણ એકચ્યુઅલ એવું નહીં કરવાનું. પહેલાં તમારી જે વેનિટીમાં ખર્ચો કરો એના કરતાં તમારું જે નોલેજની વેનિટી છે મગજની, બરોબર છે, એમાં તમે એ ભરી રહ્યો પહેલાં ખર્ચો કરીને. જે તમારા ક્લાસીસ છે, ડન છે, તમારે જે શીખવાનું છે, માસ્ટર ક્લાસ છે, વર્કશોપ છે, ક્લાસ છે, એ બધા એટેન્ડ કરીને એ પહેલાં શીખી લ્યો, પછી પ્રોડક્ટ પાછળ ખર્ચો કરજો. કેમ કે એક બ્યુટિશિયન વર્ષના 50,000 થી 60,000 રૂપિયા યુઝ કરી નાખે છે. ડન છે? પ્રોડક્ટ પાછળ, સેમિનાર પાછળ. પણ એના કરતાં વર્ષે તમે કોઈ બી એક ક્લાસ કરી લ્યો પરફેક્ટ, જે તમારા આર્ટિસ્ટ, તમને જે આર્ટિસ્ટ ગમતા હોય, જેનું વર્ક ગમતું હોય, સિલેક્ટ કરીને, અને પછી તમે પ્રોડક્ટ પાછળ ખર્ચો કરશો તો તમને પ્રોબ્લેમ નહીં થાય. અને બીજું કે તમારા જે એરિયા હોય, પર્ટિક્યુલર જે ગામ હોય અથવા જે સિટી હોય, એમાં તમે ફેમસ થવા જોઈએ. તો એ વ્યાખ્યા બનશે તો તમારી ઇન્કમ વધશે. ડન છે? પછી જે તમને પ્રેક્ટિસ થતી જશે, રોજ રોજ એક મેકઅપ કરવાનો એ નિયમ કરી લેજો, તો 6-7 મહિનામાં તમારો એકદમ પરફેક્ટ વાળો હાથ સાફ થઈ જશે. શીખ્યા પછી. ડન છે? અને પછી એ પ્રેક્ટિસ થશે ત્યારે તમારું જે વર્ક છે એ કમ્પ્લીટ થશે અને તમે એક આર્ટિસ્ટ લેવલનું વર્ક કરી શકશો. એના માટે તમારી પાસે ફૂલ નોલેજ હોવું જોઈએ મેકઅપ કરતાં પહેલાં. ડન છે? અને આર્ટિસ્ટ બનતા પહેલાં ઘણી બધી વસ્તુઓ હોય છે. સ્પીચ આપવાની, ખાલી વર્ક કરવાથી કંઈ નહીં થતું, એની સાથે સાથે ઘણું બધું હોય છે, યાદ રાખજો. સ્ટેજ ઉપર કઈ રીતના બોલવું, કઈ રીતના વર્ક કરવું. 5 થી 8 જણા કોઈ પૂછવાળા બી ઊભા થશે કે સર આનું આ કઈ રીતના થાય, તો એના જવાબ બી તમારી પાસે હોવા જોઈએ. યાદ રાખજો. બધા થોડુંક શીખીને ક્લાસીસના અને એકેડમીના બોર્ડ મારી દે છે, પણ એકચ્યુઅલ એવું નહીં કરવાનું. પહેલાં પરફેક્ટ બની જાઓ પછી જ ચાલુ કરજો તમે, હે ને? ઓકે. નેક્સ્ટ એના પછી આપણી પાસે એક બ્લશર છે, જે છે મેકઅપ સ્ટુડિયોનું. ડન છે? જે ઓલ સ્કિન ઉપર જશે. વન બ્લશર અને વન ઓફ ટાઈપ તમે કોન્ટોરિંગ નહીં કરો, ક્રીમ કોન્ટોરિંગ, તો પાવડર કોન્ટોરિંગ તરીકે બી યુઝ કરી શકશો અને બ્લશર તરીકે બી યુઝ કરી શકશો. ડન? 2 in 1 વર્કમાં આવે છે. ઓકે. મેં કીધું એ રીતના કોઈ બી પાવડર વસ્તુ લો તો એને તમે પહેલાં ડેપ કરો હાથ ઉપર, આ રીતના, પછી જ યુઝ કરજો. સ્માઇલ, એક લાઇટ સ્માઇલ, સ્માઇલ, સ્માઇલ. યસ. અને જ્યાં તમને જરૂર લાગે છે, જે પોઈન્ટ છે બ્લશના, ન્યા જ. ઘણા શું કરે છે કે એકદમ પાછળ સુધી ખેંચી લે છે બ્લશર. એવું નહીં કરવાનું, એકદમ નેચરલ બ્લશર કરવાનું, જેથી કરીને સ્માઇલ, એક પરફેક્ટ વાળું બેઝ તમારું ક્લિયર થશે. નેક્સ્ટ એના પછી સૌથી મહત્ત્વની વસ્તુ મેકઅપમાં, દરેક જે વ્યાખ્યા હોય છે પ્રોડક્ટથી લઈ, અને એ બધું જ મહત્ત્વનું હોય છે. કોઈ વસ્તુ એવી નથી હોતી કે ઇઝીલી તમે ફટાફટ કરી દો. એની બી ટેકનિક હોય છે અને પ્રોડક્ટનું વર્ક હોય છે. તો આપણે જે હાઇલાઇટર યુઝ કરી રહ્યા છીએ તે છે એનેસ્થેસિયાનું જે રોઝ ગોલ્ડ હાઇલાઇટર છે. ડન? અને સ્કિન એકોર્ડિંગ તમારે હાઇલાઇટર યુઝ કરવાના હોય છે, યાદ રાખજો. ઓકે. આંખ બંધ કરો. ડન. ખોલો. ઓકે. ટી ઝોનમાં આપણે હાઇલાઇટર યુઝ કરીશું એકદમ પરફેક્ટ રીતે. તમારો જે બેઝ છે એ એકદમ મિરર ઇફેક્ટ બેઝ બનવો જોઈએ, યાદ રાખજો. ઓકે.
તો એનું જે હાઇલાઇટિંગ છે એ બી આપણે ફિનિશ કરી દીધું છે. નેક્સ્ટ ત્યારબાદ એમનું જે આઈનો પાર્ટ છે ત્યાં આપણે વર્ક કરીશું. ઓકે, ઓપન. જો આ રીતનું તમને લાઇન્સ દેખાતા હશે, જ્યારે બી તમે બેઝ કરો છો અને આઈનું જે વર્ક છે ત્યાં લાઇન્સ સ્ટાર્ટ થઈ જશે. ઓપન. તો ફર્સ્ટ તમારી પાસે જે બ્રશ હોય કન્સીલરનું, જે તમે આઈ બેઝ કર્યો હોય, તો એ બ્રશને ફરીથી ત્યાં તમે ડેપ કરો રાઉન્ડમાં આ રીતે. ઓકે, આંખ બંધ બેન પ્લીઝ. હા, ફરીથી આંખ ક્લોઝ કરાવી આઈ અને પછી ડાયરેક્ટ તમે પરફેક્ટ રીતે તેને બી ટેપ કરી દો, જેથી કરીને ને કોઈ લાઇન્સ કે ક્રીઝ ના દેખાય. તો આપણા જે મોડલ છે એમની જે આઈ છે એકદમ બ્યુટીફુલ છે અને જે સોકેટ છે એકદમ બિગ છે. તો તમે આવડી મોટી આઈમાં કોઈ બી આઈ વર્ક કરી શકો. ક્રિએટિવિટી, તમારે કોઈ ક્રિએટિવિટી કરવી હોય, ડન છે, તો એના માટે જે આઈનો સોકેટ છે એ બી બિગ જોઈએ. ઓકે, બંધ. ઓપન. યસ, પરફેક્ટ. ફરીથી આપણે જે સ્મોલ પાવડર બ્રશ એ યુઝ કરીશું અને ફરીથી ફોરએવર 52નું કોમ્પેક્ટ લઈશું અને એને લોક કરીશું. આંખ બંધ બેન, બસ એક્ઝેક્ટ આ રીતે. આની જગ્યાએ તમે ટ્રાન્સલ્યુશન બી યુઝ કરી શકો છો, ડન છે. પણ સ્કિન ટોન એકોર્ડિંગ બધા ટ્રાન્સલ્યુશન લેતા હશે તો અલગ અલગ હશે. ફેર, મીડિયમ, ડાર્ક એવું જ હોય છે ને. પછી બનાના યુઝ કરે છે કે નહીં કોઈ? ઓકે, એકચ્યુઅલ એક જ ટ્રાન્સલ્યુશન હોય અને બધી સ્કિનમાં સેટ થઈ જાય તો જામે કે ના જામે પ્રોડક્ટ? એવું ચાલશે? હે? ઓકે, ડન. તો એ જ્યારે આપણે વર્કશોપ કરીશું મહુવામાં, ડન છે, ત્યારે તમને બધી જ હું તમને પ્રોડક્ટનું નોલેજ જે છે હું આપી દઈશ કે કોઈ બી પર્ટિક્યુલર એક જ વસ્તુથી ઓલ ઓવર સ્કિન કમ્પ્લીટ થતી હોય. મોઇશ્ચરાઇઝર, પ્રાઇમર છે, બાકી વેધર વાઇઝ તમારે મોઇશ્ચરાઇઝર, પ્રાઇમર અલગ અલગ લેવા પડે છે, ડન છે એકચ્યુઅલી. પણ તમારી પાસે નોલેજ હોય તો કોઈ એક બે પ્રોડક્ટમાં બી તમારું બધું જે સ્કિનનું કામ છે, જે વર્ક છે, એ બધું ફિનિશ થઈ જાય છે. ઓકે, ઓપન પ્લીઝ. હા, ખાસ કરીને નીચેનો પાર્ટ આઈનો જે આ છે ત્યાં તમારી પાસે આવું પાવડર બ્રશ હોવું જ જોઈએ. અને હાઈએસ્ટમાં હાઈએસ્ટ ત્યાં તમારે ટ્રાન્સલ્યુશન અથવા સ્ટુડિયો ફિક્સ યુઝ કરવાનું જો આ રીતના, જેથી કરીને અંડર આઈ ડાર્ક સર્કલ પાસે કોઈ રિંગ લાઇન ના નીકળવી જોઈએ. એકદમ ફિનિશિંગવાળું વર્ક હોવું જરૂરી છે, પરફેક્ટ રીતે. ઓકે, આઈ બેઝ કર્યા બાદ આઈ શેડ સ્ટાર્ટ કર્યા પહેલાં તમારા હાથમાં આવા જે સ્પોપ હોય છે નાના નાના, એ તમારા ફિંગરમાં હોવા જોઈએ ખાસ કરીને, જેથી કરીને બેઝ ઉપર કોઈ બી જાતનું ફિંગર ડેપ ના થવું જોઈએ. અગર તમે એને ફિક્સર કરો છો કે નથી કરતા, બે વ્યાખ્યાઓ છે. તો ફર્સ્ટ આપણે તો બી એકવાર કરીએ, જે તમારો બેઝ કમ્પ્લીટ થઈ ગયો છે તો તમે એકવાર એને ફિક્સર કરી શકો છો. ડન. તો જે હું ફિક્સર યુઝ કરી રહ્યો છું એ જે છે એ શોપેરિયલનું ફિક્સર છે. આંખ બંધ. ફિક્સર જે હોય છે એ હાઈએસ્ટમાં હાઈએસ્ટ તમારે યુઝ કરવાનું, કેમ કે મેકઅપના કોઈ બી પાર્ટમાં જ્યારે ફિક્સર જાય છે એટલે સેટલ થાય છે પ્રોડક્ટ. તો તમારો જો બેઝ ક્લિયર હોય તો ફિક્સર લગાવી દેવું જરૂરી, જેથી કરીને એ સેટ થતો થશે. વચ્ચે વચ્ચે ફિક્સરની કોઈ જરૂર નથી. પણ હા, બેઝ તમે કમ્પ્લીટ ક્લિયર કરી નાખ્યો છે તો પછી તમારે એકવાર ફિક્સર સેટ કરી દેવાનું, જેથી કરીને તમારો બેઝ જે છે એ સેટ થતો થઈ જાય. હા, નેક્સ્ટ એના પછી તમે જ્યારે આઈ બેઝ ક્લિયર કરી નાખ્યો છે તો જે
આઈબ્રો બોન છે તેના ઉપર આપણે હાઇલાઇટર કરીશું. આઈ સેટ કરતાં પહેલાં જે હાઇલાઇટિંગ છે એ કાયદેસર, આંખ બંધ પ્લીઝ, ઓકે, કરવું જરૂરી હોય છે. જે રીતના તો જ તમારી આઈ જે છે એના ઉપર લુક આવે છે. જે હાઇલાઇટર હું યુઝ કરી રહ્યો છું એ મેકનું છે, તમે કોઈ બી કરી શકો છો. બંધ કરો આંખ, પરફેક્ટ. ઘણા જે લોકો છે એ હાઇલાઇટર આઈ મેકઅપ પતી ગયા પછી બી ઉપરથી લગાવે છે. એ લોકોને એવું લાગે છે કે એક્સ્ટ્રા હાઇલાઇટ થશે તો સારું લાગશે, પણ એકચ્યુઅલ એવું નથી હોતું. તમારે જે હાઇલાઇટર લગાવવાનું છે એ પહેલાં જ યુઝ કરી લેવાનું, પાછળથી નહીં કરવાનું. કેમ કે તમારા જે કલર ક્રિએશન છે એના જે ટોનિંગ છે એ ચેન્જ થતા જશે ખાસ કરીને, અને એ બગડતા જશે. તો આ જે વ્યાખ્યાઓ છે એનું ધ્યાન રાખ્યા બાદ તમારે વર્ક કરવાનું છે. મારી પાસે પર્ટિક્યુલર ઘણી બધી પેલેટ છે, પણ આપણે જે પેલેટ છે તેનામાંથી વર્ક કરીશું. તો શોપેરિયલ કરીને મારી પાસે જે પેલેટ છે, સ્પેક્ટ્રમ કરીને, તેનો યુઝ કરીશું આપણે. અને એકદમ ઇઝી ટેકનિકથી તમારે કઈ રીતના વર્ક કરવું. એન્ડ નેક્સ્ટ આપણી પાસે હજી એક બીજી પેલેટ છે ઇકો રેન્જમાં, જે અત્યારે ન્યૂ લોન્ચ થઈ છે. તો એ છે Forever 52. ડન છે, જેના બહુ શેડ્સ ફાઇન છે અને બહુ બધા શેડ્સ છે અંદર, શિમર, મેડ બધા. તો પર્ટિક્યુલર આવી એક બે પેલેટ તમારી પાસે હોવી જોઈએ જેનાથી તમે બેસ્ટમાં બેસ્ટ વર્ક કરી શકો. ઓકે, ડન. અચ્છા, આઈ વર્કમાં કેટલા જણને પ્રોબ્લેમ થાય છે? બધાના આઈ સેટ સરસ થાય છે? હા, એક બેન નીકળ્યા, એટલે બધાના આઈ સેટ સરસ થાય છે, આ એક બેન સિવાય. ઓકે, 2 3 4 5 6 7 8. બાકી બધાની પ્રેક્ટિસ કરાવીશું, યાદ રાખજો. અહીંયા જ જેનું હાથ ઊંચા નહીં થતા એના. જે ના આવડતું હોય તો એના માટે બી આંગળી ઊંચી કરવાની, અને આવડતું હોય તોય ઊંચી કરવાની, યાદ રાખજો. નથી આવડતું તો નથી આવડતું, તો એને કઈ રીતના શીખવું એના ઉપર ધ્યાન દેવાનું છે. બરોબર છે? બધા હોશિયાર નથી હોતા વર્કમાં, ડન છે, પણ આપણે એને કઈ રીતના શીખવું અને સ્વીકારવું એ પરફેક્ટ હોવું જોઈએ તમારામાં. તો આપણે એનું આઈ વર્ક કરીશું. તો આઈ વર્કમાં યાદ રાખજો કે બહુ બધા પ્રકારના આઈ વર્ક હોય છે. ઓલવેઝ 500 ટાઈપના આઈ શેડ થાય છે. કેટલા? તમે થોડા બહુ નામ આવડતા હોય, લાઈક ક્રીઝ, કટ ક્રીઝ, ગ્લિટર, આવું બધું તમને આવડતું હોય, એના ઉપર બી ઘણું હોય છે. ધન છે. પણ તમારે અહીંયા મહુવાથી કેટલા જણ આવ્યા છે? ઓકે, આમાં થોડા ઘણા બાર ગામના બી છે. તો તમારા અહીંયા જે ક્લાયન્ટ આવે છે તો એ તમને શું કહે છે આઈ શેડ કરતા હોય ત્યારે? કેવું માગે છે? એકદમ લાઇટ? ઓકે, ડન. ફટાફટ થઈ જાય અને એકદમ લાઇટ વર્ક જોઈએ, નેચરલ જોઈએ છે, બહુ હેવી નથી જોતું, એવું કહે છે ને? ઓકે, ડન. પણ યાદ રાખજો બધા બહેનો, અત્યારના ટાઈમ પ્રમાણે જે આપણા ચોલી છે, જે આપણા આઉટફિટ છે, એ બધા ચેન્જ થઈ ગયા છે. હવે પિંક કલર ને મરૂન કલર ને રેડ કલર ને એ બધું જતું રહ્યું છે. બધા કલરની ચોલી આવી ગઈ છે. તો તમારી જે પેલેટ હોય છે એમાં બધા કલર હોય છે, પણ 4-5 સેટ ખલાસ થઈ જાય છે. ઓકે, તો એવું ના હોવું જોઈએ. જે બધા કલર્સ પેલેટમાં હોય એ બધા જ કલરના આઈ શેડ તમે કરી શકવા જોઈએ પર્ટિક્યુલર. તો એના માટે શું જોઈએ છે? તમને પ્રોબ્લેમ થાય છે કે કયો શેડ પહેલાં લઉં પછી લઉં. પરફેક્ટ ને? તો કલર વ્હીલનું નોલેજ હોવું જરૂરી હોય છે, બહુ જ. કલર વ્હીલનું નોલેજ કેટલા જણને છે? નથી? પરફેક્ટ નથી ને? ઓકે, તો એના માટે બી ક્લાસીસ કરેલા હોવા જોઈએ તમારે. યાદ રાખજો, તમારી વેનિટી 1 લાખ રૂપિયાની થતી હોય તો કલર વ્હીલનું નોલેજ તમારી પાસે હોય તો એ વેનિટી 50,000માં પતી જાય. કેમ કે એક વસ્તુમાંથી 4 વર્ક કઈ રીતના થાય છે એક પ્રોડક્ટમાંથી, એક કલર વ્હીલનું નોલેજ હોય તો તમને આવડશે.
બાકી નહીં આવડે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તો પરફેક્ટ નોલેજ જોઈશે તો જ ખ્યાલ આવશે, બાકી નહીં આવે. તો જે આઈ વર્ક છે આપણો, જ્યારે મેકઅપ છે તો એ એટ્રેક્ટ, આપણે એમ કહીએ એટ્રેક્ટ થાય છે દૂરથી, તો એ કેનાથી થાય છે? આઈ શેડથી. બીજું આઈબ્રો ડિફાઇન, ત્રીજું લિપસ્ટિક. તો આખો બેઝ સરસ કર્યા પછી જો તમારા આ 3 વર્ક પરફેક્ટ નથી થયા તો તમારો આખો બેઝ છે કંઈ કામનો નથી, તમારો મેકઅપ ફેલ થઈ ગયો, યાદ રાખજો. તો ફર્સ્ટ આપણે આઈ વર્ક સ્ટાર્ટ કરીશું, અને આઈ વર્ક સ્ટાર્ટ કરતાં પહેલાં ખ્યાલ આવવો જોઈએ કે તમારે મેચિંગ કરવું છે કે કોન્ટ્રાસ્ટ કરવું છે. ડન છે? તો હું તમને શેડિંગ બી બતાવીશ કલરફુલ, પ્લસ કે આપણે ગ્લિટર છે એ બહુ હેવી પાર્ટિકલ્સ હોય. ડન છે? પણ તમારા બધા પાસે આઈ પેલેટ તો હશે કે નહીં હોય? એમાં શીમર હોય છે, ખબર? ડન છે ને? તો આપણે એ રીતના હું આઈ શેડ કરું છું, તો તમને આઈડિયા આવશે કે એકચ્યુઅલ કઈ રીતના થાય છે. ડન ને? હું કોઈ હેવી પ્રોડક્ટ્સ યુઝ નહીં કરું, પણ તો બી સરસ આઈ વર્ક તમને બતાવીશ, ઇઝીલી ફટાફટ થાય એ રીતનું. તો ફર્સ્ટ તમારી પાસે જે તમારા જે બ્રશિસ છે, તો આવા બ્રશિસ હોવા જરૂરી છે. વર્ક કરવા માટે તમારી પાસે ટૂલ્સ, બ્રશિસ છે એ જોઈશે. ડન છે? પરફેક્ટ વાલા. બોલો, માઇક લાવો તો. ડાર્ક કોસ્ચ્યુમ પહેર્યા હોય સર, ગ્રીન છે, બ્લુ છે, તો અત્યારે અહીંયા છોકરીઓ એમ કે ડાર્ક શેડ નહીં કરતા, તો એના માટે કયો શેડ? ડાર્ક બ્લુ છે, ડાર્ક ગ્રીન છે, કોસ્ચ્યુમ પહેર્યા હોય તો. હા. ને ડાર્ક આઈઝ નહીં કરવાની એવું બોલે, બરાબર છોકરીઓ? હા હા. કસ્ટમર, તો આપણે કયો શેડ લેવાનો? શેડ મેં તમને કીધું એવું. આપો માઇક આપો. એકચ્યુઅલી શેડિંગમાં કેવું હોય છે, અત્યારે ડાર્ક જ છે, વધારે 5-7 જણા જતા સવારે. હવે વધી ગયા પંડ્યાજી, હવે વધી ગયા. તો યાદ રાખજો કે મેં કીધું તું બોલતા આવડવું જોઈએ, તો હું જે બોલતા શીખું છું એ પંડ્યાજી પાસેથી શીખું છું, યાદ રાખજો. આજે હું જે આ સ્ટેજ ઉપર છું, હું નથી, ઘણા બધા એવા આર્ટિસ્ટ છે, બરોબર છે? તો એ જે બોલતા જે સ્પીચ છે, કઈ રીતના વર્ક કરવું, કઈ રીતના પ્રેઝન્ટ કરવું, કઈ રીતના બોલવું પબ્લિકની સામે, બાકી તમારા ત્યાં કોઈને એક જણને ઊભું રાખી દઈશ તો બી સ્ટોપ થઈ જશો તમે. તો એ બધું અમને પંડ્યાજી શીખવાડતા હોય છે. એક આર્ટિસ્ટ બનાવવો બહુ અઘરું કામ હોય છે. ટાઈમ પીરિયડ આ તે શું કીધું એમને, તો એમનું કામ છે. કોઈને બનાવતું નથી. તમારી ધગસ હોય તો અમારી પાસે જેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે એનો અમે તમારી પાસે શેર કરીએ છીએ, તમને માર્ગદર્શન આપીએ છીએ. આનાથી વિશેષ કંઈ નહીં. તમારા નસીબમાં હોય તમે મહેનત કરો તો તમે તમારા આત્મબળથી જ આગળ વધો છો. હું ખાલી નિમિત્ત ક્યાંક બનું છું, અને એટલે આ કેતનભાઈ હું નિમિત્ત બન્યો, ઘણા બધા આર્ટિસ્ટોમાં નિમિત્ત બન્યો છું, બરાબર? તો એની મને ક્રેડિટ મળે છે 100%. પણ હું પણ ઉપરથી લઈને આવ્યો નહોતો. તમારા બધામાં જે કંઈ તમારા આગળ પ્રોબ્લેમ હોય ને એ મારી સાથે શેર કરે છે, તો એમાંથી મને ખબર પડે છે, અને એના ઉપર અમે ધ્યાન આપીએ છીએ, એના ઉપર અમે વર્ક કરીએ છીએ. તો કોઈ ઉપરથી શીખીને નથી આવતું, યાદ રાખજો. અને બીજાને શીખવાડશો ને તો તમને સંતોષ થવો જોઈએ. પછી એમ નહીં કે આને નથી ખબર પડતી કે આને હું શીખવાડી દઈએ તો કોમ્પિટિટર ઊભો થઈ જશે. ના, એવું ના કરતા. કોઈ ઉપરથી લઈને આવતું નથી ને ઉપર લઈને જતા રહેશો ને તો એનો કોઈ મતલબ નથી. જે અહીંયા જ મેળવો છો તો લોકોને શેર કરો. કોઈનું પણ ભલું થાય તો ભલે થતું. જો કિતનભાઈ પાસે છે, આ છોકરાઓ પાસે હેરકટનું છે, પછી મારી સાથે તમે 3 મહિના ભરો ને તો હું શું કરું તમને ખબર ના પડે, એ મારી ગેરંટી. અમે પેલા સેમિનાર ત્યાં કરતા હતા, અમદાવાદ ને સુરત ને બધામાં કરતા હતા. બહારથી આર્ટિસ્ટ લાવતા હતા, બોમ્બેથી, દિલ્હીથી લાવતા હતા. હવે એ લોકોને ચાર્જ વધી ગયા. અમારે નાના ઓર્ગેનાઇઝર, તો અમને પોસાતું નહોતું. એટલે અમને વિચાર આવ્યો કે જો અહીંયા દીવડો પ્રગટાવીએ તો આમાંથી ઘણા બધા તૈયાર થાય એવા છે. અને એના માટે અમે પ્રયત્ન કર્યો, કોમ્પિટિશનની શરૂઆત કરી. અમે અમદાવાદમાં સૌથી પહેલાં અમારું 13 વર્ષથી એક ગ્રુપ ચાલે છે, 14 વર્ષથી.
કોમ્પિટિશન કરી તો તમે કોમ્પિટિશનમાં ભાગ લો, ટેલેન્ટ શોમાં ભાગ લો તો તમારી બંધ રાખજો. આંતરિક શક્તિ ખીલે, લોકોની સામે આવવાનું તમારું જે આંતરિક જે બીક છે ને એ ભાંગે. અમે એ જ કરીએ છીએ. હાજી બોલો. લેસીસ ક્યાં લગાવ્યા કેતનભાઈ? અચ્છા, ગ્લુ જે મેં યુઝ કર્યું છે તે એક જ મિનિટ હો બેન. ગ્લુ આઈજેક કંપની કરીને છે, એનું ગ્લુ છે, એક સ્મોલ વાળું. ડન છે, આઈજેક કંપનીનું છે. ડન છે. તેમાં 8 થી 10 બ્રાઇટ તમારું કરી શકો છો તમે. ડન છે. બાકી ગ્લુ તો બહુ બધા કંપનીઓના આવે છે જનરલી. તમે કોઈ બી યુઝ કર્યું. હા, પણ સારું સસ્તું જોઈતું હોય તો તમને પીએસસીનું બી સારું મળે છે, જે ઇકો રેન્જમાં મળે છે. તમે એક યાદ રાખજો, કંપનીઓ બધી જ સારી હોય છે, પણ તમે છે ટેકનિકો સમજી લો એક્ઝેક્ટલી. ડન. કે તમે લગાવ્યા પછી એ શું કરે છે, હા, પ્રોપર કેવી રીતે એને બસ જોઈન્ટ કરે છે એ તમે જોઈ લેશો ને. ઇનર કોર્નરમાં કેવી રીતે દબાવીને એને ફિટ કરે છે. જો આ વસ્તુ ઝીણી ઝીણી વસ્તુની નહીં ખબર હોય ને તો ગમે એવા સારા ગ્લુ હશે ને તોય તમે નહીં કરી શકો. ટેકનિક સમજી લેજો. બસ. કેટલું સુકાવ્યા પછી કેવી રીતે લગાવે છે, પ્રોપર કેવી રીતે કરે છે, પછી જે એના કોર્નરો છે એને કેવી રીતે દબાવે છે, નહીં કે કોર્નરથી ખુલી જાય. જો પ્રોપર તમે એને પ્રેસ નહીં કરો, આઈ વર્ક છે યાદ રાખજો, આખા ફેસનું જો આઈ વર્ક તમારું એ ગ્રેડનું હશે તો તમારો બ્રાઇટનો ઉઠાવ મજબૂત આવશે. ઓકે, નેક્સ્ટ એના પછી આઈબ્રો ડિફાઇન. આપણું ઓલમોસ્ટ આઈ વર્ક ડન થઈ ગયું છે, લેસીસ બી સેટ કરી દીધી છે. આઈબ્રો ડિફાઇનમાં તમારે ડાર્ક બ્રાઉન આઈબ્રો ડિફાઇન યુઝ કરવાની છે, ક્રીમ બેઝ, અને એ બી ડાયરેક્ટ નહીં. એમાં જે ડ્રોપ્સ આવે છે એ યુઝ કર્યા પછી જ તમારે કરવાની, કેમ કે હાઈએસ્ટમાં હાઈએસ્ટ જે તમે જ્યારે આઈબ્રો ડિફાઇન કરો છો ત્યારે મટીરિયલ વેસ્ટ જાય છે, તો એવું ના હોવું જોઈએ. આ રીતના એને થોડી થિન કરી અને ત્યારબાદ જ યુઝ કરવાની. ડાર્ક બ્રાઉન, અને પાવડર નહીં કરવાની, ક્રીમ બેઝ જ કરવાની, જેથી કરીને તમારું જે આઈબ્રો ડિફાઇન છે એ સેટલ થઈ જાય. કેમ કે ક્યારેક પસીનો આવી જાય છે, સ્વેટિંગ થાય છે, તો એ જ્યારે આઈ બેઝ ઉપર પડે છે, આઈબ્રો ડિફાઇન ઉપર, ત્યારે ત્યાંથી બધું ખરાબ થઈ જાય છે. તો જ્યારે ક્રીમ બેઝ આઈબ્રો ડિફાઇન તમે યુઝ કરો છો તો એ લોંગ લાસ્ટિંગ લોક રહે છે. ઓકે, બસ હલતા નહીં બેન. પછી આમાં તમારું પેઇન્ટિંગ સારું હોવું જોઈએ હો ભાઈ. પાછું એ જોજો પાછા. ના હોય તો થોડીક વાર પ્રેક્ટિસ કરો. હા, પેઇન્ટિંગ સારું ના પડે તો પછી ના મેં નાની નાની વસ્તુ કરવાની હોય. નહીં સારું તો પ્રેક્ટિસ કરો, થઈ જશે. ગાય દોરવાનો પ્રયત્ન કરો ને, એક વખત ગધેડો બનશે, કૂતરો બનશે, પણ એક વખત તો ગાય બનશે જ. બરાબર? પ્રેક્ટિસ કહું છું ને, પ્રેક્ટિસ સિવાય કંઈ જ નથી. તમે 500 સેમિનાર ભરો ને ગેરંટી સાથે કંઈ નહીં આવડે. હિરલ, તમે કંપનીઓ જે કંઈ આર્ટિસ્ટો બતાવતા હોય છે ફટ તમે જોઈને લખી નાખો છો. યાદ રાખો, ઘણી કંપનીઓની ઢગલાબંધ પ્રોડક્ટો સારી આવતી હોય છે. બધી કંપની 4-5 પ્રોડક્ટ સારી આવતી, એનાથી કંપની ચાલતી હોય છે. કેતનભાઈની વેનિટી જોઈ લો, તમને એક જ કંપનીનું બધું નહીં મળે. તમારા પાર્લરમાં જોઈ લો, એક જ કંપનીનું બધું નહીં હોય. કેમ? શું કામ? એક જ કંપનીનું રાખો ને યાર. જે કંપનીની માસ્ટર પ્રોડક્ટ હોય, જે 2-4 પ્રોડક્ટ એની સારી હોય છે તો બધા એ લેતા હોય છે. ખ્યાલ આવ્યો? તો એવી રીતે તમારી વેનિટી બનતી હોય છે. ઓકે, ડન. નેક્સ્ટ એના પછી આઈનું જે એકદમ બાકીનું વર્ક છે એ આપણે ફિનિશ કરીશું. જેમ કે કાજલ છે, મસ્કારા છે, તો 1 by 1 તમારે આ જે મટીરિયલ છે એનો યુઝ કરી પ્રોડક્ટનો અને તમારું જે વર્ક છે ફિનિશ કરવાનું હોય છે ખાસ કરીને. ઓકે, નેક્સ્ટ એના પછી આપણા હાથમાં જે સ્પોપ છે, કાજલ જે આપણે યુઝ કરી રહ્યા છે, ખોલો બેન આંખ. ઓકે, Forever 52 નું, અને કઈ રીતે કાજલ લગાવવાનું એ ધ્યાન દેજો અહીંયા. ઓપન. ડન. ઓકે, આ રીતના સ્પોપ રાખી અને થોડું નીચે લાઇટ તમે એને
ખેંચી અને તમે એક જ સેકન્ડમાં કાજલ લગાવી દેવાની. કેમ કે વધારે તમે આંખ ખુલ્લી રખાવશો તો એમાં પાણી નીકળશે, ખાસ કરીને યાદ રાખજો. તો આ બી એક ટેકનિક છે, યાદ રાખજો. પ્લીઝ બેન હલાવતા નહીં, 2 જ મિનિટ. ડન. એકદમ ફટાફટ તમે કાજલ યુઝ કરી શકો છો. નેક્સ્ટ એના પછી તમારું જે જેલ લાઇનર વાળું બ્રશ છે એ બ્રશથી ડાયરેક્ટ તમે નીચેનો જે પાર્ટ છે આઈનો તેને કવર કરી અને લોક કરવાનો રહેશે અને ફિનિશ કરી દો. હા, બસ પતી ગયું. ઓપન 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 ઓપન. કાજલ સ્પ્રેડ થાય છે, ડન છે. પણ એકચ્યુઅલી કાજલ વોટર લાઇનની અંદર જ લગાવવાની અને નીચેની જે લીડ લોઅર લાઇન છે જ્યાં હું અત્યારે એક જેલ લાઇનર, બસ બેન હલાવવાનું નહીં પ્લીઝ, એક જ સેકન્ડ થઈ ગયો. બહુ ઉપર ના જોવો નહીંતર આંખમાંથી પાણી નીકળશે. અહીંયા જુઓ, આંગળી છે ને, કંપનીની જેમ તમારી પણ એક વસ્તુમાં માસ્ટરી હોવી જોઈએ. ચાહે નેલ હોય, મહેંદી હોય, હેર હોય, સ્કિન હોય, મેકઅપ હોય કે હેરસ્ટાઈલ હોય, બસ બસ બસ. તો લોકો તમને શોધતા આમ જુઓ. શોધતા આવશે. એક વસ્તુની તો માસ્ટરી હોવી જ જોઈએ. હું ઘણી વખત એક ઉદાહરણ આપું છું. નો મને તો એક્સપિરિયન્સ છે. હા બોલો. હલાવવાનું નહીં પ્લીઝ, 2 જ મિનિટ. ઓકે ડન, રિલેક્સ. હું તમને એક એક્ઝામ્પલ આપતો હતો. હું એક એરિયામાંથી બીજા એરિયામાં રહેવા ગયો, બરાબર. છતાં આજની તારીખે મારી મિસિસને આઈબ્રો કરવા માટે મારે જૂના એરિયામાં જવું પડે છે એ બેન પાસે. શું કામ ખબર છે? અમારા આજુબાજુમાં ઘણા બધા પાર્લર છે, બીજું બધું કરાવી લે છે, આઈબ્રો કરાવવા ત્યાં જ જાય છે. શું કામ? ઓપન. બીજાને નથી ફાવતી. હું કોઈ બેન સારા જ કરે, મને મસ્ત કરે છે. તો તમને લોકો શોધતા શોધતા આવવા જોઈએ કોઈ પણ એક વસ્તુ માટે, બરાબર. મારામાં કશું નથી, મને બોલતા આવડે છે એટલે લોકો શોધતા શોધતા આવે છે. મને બોલતા આવડે છે. એક જ મિનિટ પંડ્યાજી. જો જ્યાં મેં જેલ લાઇનર યુઝ કરી છે કાજલની નીચે એકદમ ડન છે, ત્યાં મેં એક બ્લેક કલરના આઈ શેડથી, પાવડર આઈ શેડ જે કહેવાય ને આઈ શેડ, તેનાથી મેં લોક કર્યું છે. મેં તમને પહેલાં કીધું હતું કોઈ બી ક્રીમ અથવા પ્રોડક્ટ યુઝ કરો તમે, ફાઉન્ડેશન છે, લિક્વિડ કન્સીલર છે અથવા આઈબ્રો ડિફાઇનર છે, જેલ લાઇનર છે. ઓપન બેન, ઓપન ઓપન ઓપન. ડન. તો ત્યાં તમે એકદમ એને પાવડરિંગથી લોક કરી દો જેથી કરીને એકદમ ફિનિશિંગ મળે. નેક્સ્ટ એના પછી તમારા બેઝ ઉપર કંઈ બી ડસ્ટિંગ હોય તો તેને સાફ કરી દો ફેન બ્રશથી આ રીતના. એન્ડ નેક્સ્ટ સૌથી લાસ્ટમાં તમારી પાસે આવા પેન્સિલ બ્રશો હોવા જોઈએ. કેમ કે આંખ બંધ હોય, પ્લીઝ સાયલેન્ટ. જેટલી આંખ બંધ હોય, બંધ કરો બેન, એ સરસ લાગતી હોય એટલી જ ઓપન. નીચેનો પાર્ટ બી એકદમ બ્યુટીફુલ હોવો જોઈએ આઈનો, કેમ કે આંખ બંધ નથી રહેવાની આખો દિવસ. ઓપન 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 ઓપન. બસ 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 બસ. ઓપન 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 ઓપન. આજે જે તમને બધી ગિફ્ટ આપવાની છે એ આપણા ગિફ્ટ પાર્ટનર છે ન્યારીવા મેહુલભાઈ, જે રાજકોટથી બિલોંગ કરે છે. ઘણા બધા અમારા પ્રોગ્રામમાં ઘણી બધી જગ્યાએ અમારી સાથે હોય છે. દરેક જગ્યાએ મેહુલભાઈ બ્યુટિશિયન, તમે લોકોએ જો આ ટેલેન્ટ શોમાં ભાગ લીધો હોત ને તો બધાને તમને છે ને ગિફ્ટ મેહુલભાઈ ના કીધું હોત ને તોય આપત. અમારે નક્કી નથી થતું ને તો મેહુલભાઈને કહી દે કે 10 છોકરીઓ છે આને ગિફ્ટ કંઈક આપી દો. ઓકે ડન. સારામાં સારી ગિફ્ટ આપે છે. તો એ દરેક લેવલે બ્યુટિશિયનને કહેવાય ને સપોર્ટ કરનાર વ્યક્તિ છે. પોતે પણ એક ટ્રસ્ટ ચલાવે છે અને સારો એવું ગુજરાતમાં નેટવર્ક એનું છે અને સારો બિઝનેસ પણ કરે છે. અને બધાને તમને કહેવાય ને આજે ગિફ્ટ પાર્ટનર ન્યારી છે, તો એક જોરદાર ન્યારી માટે તાલી મેહુલભાઈ માટે. અને આપણે કહી દેવાનું કાનમાં કે હજુ આના કરતાં વધારે આપતા રહેજો, એવું કહી દેવાનું. મેહુલભાઈ તાલીઓ પાડી હોય છોકરીઓને. હવે ટેલેન્ટ શો કે કોમ્પિટિશન હોય ને ત્યારે મજબૂત ગિફ્ટ તમારા તરફથી હોવી જોઈએ ને. ભાગ લેશો ને હવે?
ભાઈ ભાઈ જોરદાર તાલી. જેટલા રૂપિયાની કોમ્પિટિશન એટલા રૂપિયાની ગિફ્ટ આજે આપશે ને તો એટલા જ રૂપિયાની ગિફ્ટ ન્યારી તરફથી મળશે. બોલો કરવી છે કોમ્પિટિશન કરવી છે ને? એક ઓનલી ફોર કોમ્પિટિશનનો જ પ્રોગ્રામ રાખીએ આજ હોલમાં. તમે બધા કરતા હોય, વર્ક કરતા હોય, આર્ટિસ્ટો બધા તમને ગાઈડ કરે, લઈને અંદર જઈએ. બરાબર? અને રેમ્પોક તમારો બધાનો કરાવીએ, રેમ્પોક કરાવીએ અને શીખો તમે. ડન? કેટલા જણા રેડી છે? આ બધાનું નામ લખી લઈશો, બધા કદી રૂપિયા હમણાં લઈ લઈશું. લેસ ને આ. હા, આમાં તમે આગળ વધશો, 2 રૂપિયા કમાશો, મને કોઈ ફાયદો નથી. ક્યાંક કોઈક દિવસ આપ મળશો તો પંડ્યાજી કેમ છો એટલું જ કહેશો. મને બીજું કંઈ જોતું નથી, પણ તમારી આંતરિક શક્તિ ખીલવો. આ તમને સપોર્ટ કરનાર આવા લોકો મળી જાય છે. આ કઈ વાત કર્યા વગર કહી દીધું. ડન પંડ્યાજી. હાલો, તો ઓલમોસ્ટ આપણું જે વર્ક છે ફિનિશ થઈ ગયું છે. તો હવે વાત રહી લિપસ્ટિક લાસ્ટ. તો લિપસ્ટિક સિલેક્ટ કરવામાં બહુ જ ધ્યાન રાખવાનું. ફર્સ્ટ તમારે એનું બોર્ડરિંગ કરવાનું, પછી ડેપ કરવાનું. તો ફોરએવર નહીં, ફોરએવર 52 નો સ્માઇલ પ્લીઝ. ફોરએવર 52 નું લિપસ્ટિક આપણે કરીશું. આપણે કોમ્પિટિશન નહીં રાખીએ, ઓનલી ફોર ટેલેન્ટ શો જ રાખશું. બરાબર? કોમ્પિટિશન રાખશું તો આ બેનના 5 જણા છે, આ બેનના 5 જણા છે. અમે નાના નાના ગામડામાં જોયું તો એમાં ઝઘડા થાય છે. મારી છોકરીઓ મસ્ત કર્યું તો આનો નંબર આપી દીધો. તો અમારે ઝઘડા નથી કરાવવા, અમારે તો તમારી આંતરિક શક્તિ બહાર લાવવી છે. યાદ રાખજો, અમારો ઉદ્દેશ આ છે. તમને કોઈ સર્ટિફિકેટ મળી જાય, પહેલો નંબર આવી જાય, એનાથી કોઈ ટોપ પર નથી પહોંચતો. યાદ રાખજો. કેતનભાઈએ આજથી લગભગ 6-1 વર્ષ પહેલા એક કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો બરોડામાં. આ ભાઈનો નંબર નહોતો આવ્યો. હા, બરાબર? ત્યારે એક ટ્રોફી માટે એને એક ટ્રોફી મળી તો એટલા ખુશ થાત ને, એ નથી મળી. આજે ટ્રોફીઓ આપે છે. બરાબર? એટલે આ કોઈનો ઇજારો નથી. કાલથી તમે મહેનત કરવા માંડશો તો જીતી જશો. અને બાકી ઘરે જઈને હોઈ જશો કે એ તો ભાઈ સેમિનારમાં તો આવું બધું બોયલા કરે, આપણે જે કરતા હોય કરો, તો ત્યાં ને ત્યાં જ જશો. એ ગેરંટી મારી. અને જે લોકો અહીંયાથી સમજીને જે કરવા માંડશે ને, એ ગેરંટી સાથે આગળ વધશે વધશે વધશે. તમને પાર્લર લાઈનમાં, પ્રોડક્ટમાં, આર્ટિસ્ટમાં તમારું પાર્લર નથી ચાલતું, કંઈ પણ બાબતમાં તમને જો જરૂર પડે તો તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો. સવારે 9 થી સાંજે 9 વાગ્યા સુધીમાં. હું ફ્રી નહીં હોય તો પછી પાછળથી હું તમને ટાઈમ આપી દઈશ કે હું આ ટાઈમે તમને વાત કરી લઈશ. કંઈ પણ પ્રોબ્લેમ આવે પાર્લર લાઈનમાં, હું એમાં તમને સારી રીતે ગાઈડ કરીશ. આ નંબર છે ઉપર મારો 7990312457. બરાબર? આ લોકોએ આ સેમિનાર કર્યો ને, તો છેલ્લા 10 દિવસમાં તો 4 વખત ફોન કરતા હતા. હા, લત્તા ને પિંકી બંનેની જોડી. એક વખત આ પૂછે, એક વખત આ પૂછે. હવે સર આમ થયું, હવે શું કરીએ? સર આમ થયું, હવે શું કરીએ? બરાબર? 2-3 સેમિનાર કરી લેશે ને પછી મને શીખવાડતા થઈ જાય. સર એમ ના કરાય, આપણે આમ કરીએ તો, એવું કહેતા થઈ જશે. પણ ત્યારે અમને આનંદ પણ થતો હોય છે કે ચલો ભાઈ કંઈક આગળ વધી ગાડીએ. વેલકમ મેહુલભાઈ. મેહુલભાઈ, જોરદાર તારી મેહુલભાઈ માટે. તમને તો એડવાન્સમાં ગિફ્ટ આપી દીધી. અમારે કંઈ કેવું પણ નહીં પડે. ધર્મેશભાઈ પણ સાથે છે. પ્લીઝ મેહુલભાઈ, તમારી જે પ્રોડક્ટ છે એનું નોલેજ આપો અને આવી રીતે ગિફ્ટ આપતા રહેજો. મારી જોડે બધીમાં છે. હું જેટલા સેમિનારમાં જઈશ ને બધીમાં દરેક જગ્યાએ છે જ મારી સાથે. ડભોઈ પણ છે, ઈડર પણ છે, બધે જ છે મારી સાથે. પ્લીઝ વેલકમ મેહુલભાઈ. ઓકે, મારું નામ મેહુલ રાયચુરા છે અને હું રાજકોટથી આવ્યો છું. મારી કંપનીનું નામ છે ન્યારી કંપની. મારી ન્યારી કંપનીની તમને થોડી ઘણી પ્રોડક્ટ બતાવીશ. તમને સારી લાગે તો તમે લઈ જાજો. પ્રોડક્ટ મારી નાની છે, રિઝલ્ટ બહુ મોટું આવશે. અમારો નાનામાં નાની પ્રોડક્ટ છે ગોલ્ડન ગ્લો ફેસ પેક પાવડર છે.
જેમાં આજે લોકોને કેવું છે ટાઈમ નથી અને જલ્દીથી ગ્લો જોઈએ છે, તો એના માટે બેસ્ટ પેક આવશે. તમે ખાલી ચહેરા ઉપર 5 મિનિટ લગાવી લ્યો, 5 મિનિટમાં તમને ચહેરા પર ગ્લો આવશે, વ્હાઇટનેસ આવે છે, તડકાની કાળાશ પડી ગઈ હોય તો કાળાશ દૂર કરે, ઓઇલી સ્કિન કોઈને હોય તો ઓઇલી સ્કિન આનાથી કંટ્રોલ થઈ જશે. પ્લસ એના સિવાય એન્ટી એજિંગ વાળા કસ્ટમર તો કાચા દૂધમાં મિક્સ કરીને લગાવો તો એન્ટી એજિંગ પ્રોબ્લેમ સોલ્વ થશે. આના સિવાય ઘણા બધા ફાયદા છે. આ 60 રૂપિયાનો પેક છે. આજે નીચે મારો સ્ટોલ છે, તમે ત્યાં આવી લઈ જઈ શકો છો. 100 રૂપિયાના 4 આપીશ. અને આમાં મુલતાનની માટી બિલકુલ નહીં આવે. જે વસ્તુ નાખી છે ને એની અંદર મેં બધું પાછળ લખીને આપ્યું છે. બીજું નાની પ્રોડક્ટ છે અમારી હાઈબ્રો વધારવા માટેની. ઘણા કસ્ટમર એવા છે જેને એકદમ હાઈબ્રોનો ગ્રોથ વધારવો છે, તો એના માટે મારી બેસ્ટ પ્રોડક્ટ આવશે. ખાલી રોજ રાત્રે સૂતી વખતે લગાવો, 15 દિવસમાં 100% તમને હાઈબ્રોનો એકદમ ગ્રોથ વધી જશે. બીજું કોઈને ઊંધરી હોય અથવા જ્યાં વાળ ન આવતા હોય તો 20 થી 90 દિવસમાં વાળ આવી જશે. આની અંદર નાની પ્રોડક્ટ છે, મેં તમને પહેલાં જ કીધું રિઝલ્ટ મોટું આવશે. આમાં કોઈ પણ પ્રકારનું તેલ કે એરંડિયું નહીં આવે, વનસ્પતિના અર્કમાંથી બનાવ્યું. બીજું અમારું પ્રોટીન ઓઇલ છે. ઘરે ઘરે મોટામાં મોટો પ્રોબ્લેમ છે શું છે તો કે વાળ ખરવાનો પ્રોબ્લેમ છે. અને હું તમને ગેરંટી આપીને કહું, મારી એક વખત આ પ્રોડક્ટ લઈ જાઓ છો 100% વાળ ખરતા બંધ થઈ જશે. પણ તમને ખબર હોવી જોઈએ કે વાળ શું કામ ખરે છે. તો આજે વાળ ખરવાના અમુક કારણ છે, જેમ કે પાણીનો પ્રોબ્લેમ હોય, પ્રોટીનની કમી હોય, કોઈને ગરમીની હિસાબે વાળ ખરતા હોય, કોઈને ટેન્શનની હિસાબે વાળ ખરતા હોય, ઘણી બધી રીતના વાળ ખરતા હોય. કોઈ પણ કારણથી વાળ ખરતા હોય, એક વખત મારું ખાલી પ્રોટીન ઓઇલ નાખજો. રાત્રે સૂતી વખતે થોડુંક મસાજ કરવાનું, આખી રાત રાખવાનું, સવારે વાળ ધોઈ નાખવાના. 8 દિવસમાં એક જ વખત નાખવાનું છે. અને મહિનામાં 4 વખત નાખ્યા પછી રિઝલ્ટ ન મળે તો બોટલ વાપરેલી પાછી, એટલી મેં ગેરંટી આપી છે. અને રીગ્રોથ માટે પણ બેસ્ટ આવશે. રિબોર્ડિંગ, સ્ટ્રેટનિંગ, કેરાટિન, બોટોક્સ કાંઈ પણ કરાયું હોય તો પણ તમે હોમ કેરમાં નાખી શકશો. આ નોન સ્ટિકી આવશે. બીજું બીજી અમારી પ્રોડક્ટ છે ફ્રેશ ઓઇલ છે. આજ ઘણા બધા એવા કસ્ટમર છે જેમને ફેશિયલ કરે છે પણ ગ્લો નથી આવતો, વ્હાઇટનેસ નથી આવતું, શાઇનિંગ નથી આવતું, અથવા ફેશિયલનું રિઝલ્ટ તમને લોંગ લાસ્ટિંગ નથી રાખતું, અથવા તમે ક્યારેક માર્ક જો પહેલો બીજો ત્રીજો સ્ટેપ મસાજ કરો છો, ગ્લો સારો આવે, પણ તમે જેવો પેક લગાવીને કાઢી નાખશો ને સ્કિન તમારી ડલ પડી જશે. તો તમે કોઈ પણ કંપનીનું ફેશિયલ કરો છો એમાં ખાલી પેકની અંદર 4 ટીપા મિક્સ કરો, આનાથી ગ્લો પણ આવશે અને લોંગ લાસ્ટિંગ ગ્લો ટકી રહેશે. અને શિયાળામાં ડ્રાયનેસ બિલકુલ નહીં આવે. હાથની બ્લેકનેસ હોય તો 1 મહિનામાં આનાથી હાથની કાળાશ તમારે દૂર થઈ જશે. આજે દરેક પ્રોડક્ટમાં તમને ડિસ્કાઉન્ટ આવશે 50%. અમારું બ્લેક મહેંદી છે, 1 મહિનો સુધી કાઢવાનું તો પૈસા પાછાની ગેરંટી. અને આમાં બિલકુલ કેમિકલ નહીં આવે. અમે ગુજરાતીમાં લખ્યું છે ડાઈને કરો બાય બાય. આ 50 રૂપિયાની એક છે, આજે 100 રૂપિયાની 4 આપશું. બ્લેક બ્રાઉન બંને આવશે. બીજું અમારું આફ્ટર વેક્સ લોશન છે. વેક્સ કર્યા પછી ફોલ્લીઓ થાય, વેક્સ કર્યા પછી રેડનેસ થાય, આઈબ્રો કર્યા પછી ઇચિંગ થાય, અથવા કોઈ પણ રિએક્શન આવે તો લગાવી દો, એના માટે બેસ્ટ આવશે. આજે 50% ઓફર છે, 200 રૂપિયાનું છે, ખાલી 100 રૂપિયામાં પડશે. આવી બીજી અમારી એક બે પ્રોડક્ટ છે. ખીલ માટેનો પેક છે. ગમે તેવા ખીલ હોય તો 15 દિવસમાં ખીલ અને ખીલના ડાઘ દવા દૂર થઈ જશે. અંડર હાઉસ માટેનો પેક આવશે. લેડીઝોને અંડર હાઉસમાં કાળાશ હોય તો આનાથી અંડર હાઉસની કાળાશ દૂર થઈ જશે. અને એક લાસ્ટ પ્રોડક્ટ છે, હવે બતાવી દઉં. અમારી ફેશિયલ કિટ છે, 7 ફ્લેવર છે. 400 ગ્રામ કીટ આવશે, 12 ફેશિયલ થશે, પીએચ બેલેન્સ આવશે, પેરાબીન ફ્રી આવશે. આખું બંધ કરીને ફેશિયલ કરો, ગ્લો આવશે, વ્હાઇટનેસ આવશે, લોંગ લાસ્ટિંગ રિઝલ્ટ રહેશે. અને ટોટલી હર્બલ કીટ આવશે. 450 રૂપિયાની કીટ છે. આજે તમે ખરીદી કરી જાઓ તો 500 રૂપિયામાં 3 આપીશ. અને કોઈ સ્ટુડન્ટ છે અને એક કીટ જોઈએ તો એક કીટ અમે આપશું આજે 200 રૂપિયામાં ખાલી. અને 2 વર્ષની ગેરંટી આવશે. આવી ઘણી બધી પ્રોડક્ટ છે. તમે મારા નીચે સ્ટોલ ઉપર આવી અને જોઈ શકો છો, બરાબર. અને તમને બધાને ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. તમે શાંતિ સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. અને પ્રભુભાઈ તમારો પણ આભાર. આજના ઓર્ગેનાઇઝરનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેહુલભાઈ. આટલું સ્પીડમાં તમે બોલી શકો કોઈ? તો મેહુલભાઈ માટે ક્લેપિંગ કરો હજી. ઓકે, ગિફ્ટ મને આપવાનું કીધું છે પણ કેતન સરનું જો વર્ક તમે જોયું હોય ધ્યાનથી તો કેતન સર પ્રશ્ન પૂછશે. જો સાચો જવાબ આપશે એમને ગિફ્ટ કેતન સરના હાથે આપશે. કેતનભાઈ અઘરો જ પ્રશ્ન પૂછજો. એવું? હા, નહીં તો ઘણી બધી આંગળી ઊંચી થશે, મેહુલભાઈ લોસ થશે. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન પૂછું છું કે જ્યારે મેં ફાઉન્ડેશન બેઝ સ્ટાર્ટ કર્યા હતા ત્યારે એવા કયા 2 ફાઉન્ડેશન હતા જે મેં મિક્સ કર્યા હતા? કઈ કંપની હતી? કઈ કંપની? બોલો. બને કે એક? 2 ફાઉન્ડેશન મિક્સ કર્યા હતા. બે ફોરએવર હતા? હે? ઓકે, આવી જાઓ, ચલો ડન. તો એક ક્લેપિંગ કરજો પ્લીઝ. શું નામ છે તમારું? એવું છે? ક્યાંથી આવો છો તમે? નડિયાદથી? થડિયા. અચ્છા, ઓકે, થડિયા છે. તો
એક ક્લેપિંગ કરી દો પ્લીઝ. આ બેને એક ક્વેશ્ચનનો આન્સર આપ્યો છે. લો ડન. તો જો આવું નોલેજ હોવું જરૂરી છે. અને હજી મારી એકદમ પાસે ધ્યાનથી સાંભળતી હતી હા, બધું yes, છે. exactly. સરસ. હજી એક છે મારી પાસે. ઓકે, તો મેં જે આઈ શેડ યુઝ કર્યા છે, ડન છે, એ મેં કઈ પિરિયડમાંથી કર્યા છે? જે આજે શીમર યુઝ કર્યું છે તે. એટલે આટલા બધા બેઠા છે, મેં બધી પેલેટો બતાવી છે. આને તો એક ગિફ્ટ મળી છે. આ હા. બે આંગળી ઊંચી થઈ તો આને બોલાવીએ આપણે, આને પૂછીએ. હા બોલ. સોપર હે. જે પિગમેન્ટ્સ લગાવ્યા છે એની વાત કરો, જે શેડ કર્યા એની નહીં. શોપેરિયલ છે. ઓકે બેન, ચલો. રેડ એન્ડ Please વ્હાઈટ clapping. જીતી ગયા. રેડ એન્ડ વ્હાઈટ. બે છોકરો ધ્યાનથી જોતી હતી. હો, ખબર હતી તમને કંઈક બેનિફિટ મળશે? એને ગિફ્ટ ખબર આપશે. હતી? નહીં ને, આ મેહુલભાઈ આપી છો. ચલો બેન. ઓકે ડન. ઓકે, તો પ્લીઝ એક ક્લેપિંગ બેન માટે. થેન્ક યુ સો મચ. યુઝ કરી હજી એક કઈ કંપનીની હતી? હું કહી દઉં? કીધું જ નથી, પૂછ્યું નથી તો ક્યાંથી કે? પૂછો તો કે. હા, ઓકે ડન છે. શું કે? એક કંપની બોલ્યા નથી તો હવે ઓકે પરફેક્ટ છે. કંઈ વાંધો નહીં, આપણે ટાઈમ નહીં બગાડીએ. તો ફર્સ્ટ જે આપણે ઓલ ઓવર કોમ્પેક્ટ યુઝ કર્યો છે એ કઈ કંપનીનો હતો? ઓકે ડન, આવી જાઓ. એક ક્લેપિંગ પ્લીઝ. તો બધા ઈઝી પ્રશ્ન હતો. ઓકે નેક્સ્ટ, આપણે ફિક્સર યુઝ કરીએ છીએ એન્ડ મેકઅપ ફિનિશ થઈ જશે ઓલ ઓવર. અહીંયા એ તો અહીંયા આવતી રહે. ડન ડન. ખરેખર મજા આવી. નવી કોઈ ટેકનિક શીખવા મળી હે ને? તો ઉપયોગ કરજો પાછા. બસ સુઈ ના જતા. સુઈ જશો તો ક્યાં? તમે જે કામ કરતા હોય ને, તમને જેમાં મજા આવતી હોય ને એ કામ કરવાનું. હે, હેરમાં મજા આવતી હોય તો હેર કરવાનું, સ્કિનમાં મજા આવતી હોય તો સ્કિન કરવાનું. નેલ પણ અત્યારે બહુ જ મહત્વનું થઈ ગયું છે. નેલ આર્ટ અત્યારે બ્રાઇડલ માગે જ છે, બરાબર? જો તમને નહીં આવડતું હોય તો નેલ જો બીજે કરાવવા જશે ને તો આખી બ્રાઇડ ગઈ હો તમારી. નેલમાં તમે ના કરતા હોય તો તમારી સાથે કોઈ હોય ને કોલોબરેશન કરી રાખજો કે ભાઈ બ્રાઇડનું આવે કામ તો તારે નેલ મને કરી આપવા પડશે, બરાબર? એવું કોઈક તૈયાર રાખજો જોડે. કારણ કે નેલની અત્યારે ડિમાન્ડ ખતરનાક થઈ છે. હમણાં જ અમે નેલનો વર્લ્ડ રેકોર્ડ કર્યો અમદાવાદ. હવે આપણે ખ્યાતિબેનને બોલાવી લઈએ, બરાબર? કેતનભાઈનું કામ ક્લોઝ થઈ ગયું. કેટલા જણા કેતનભાઈ અરે વર્કશોપ કરે? કેટલા જણા રેડી છો? થોડા આમ કરજો કે પેલા પૈસા 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 એવું કે બરાબર છે. આમ હે આમ તો અહીંયા જ હોય છે ને. તો આમ આંગળી ઊંચી કરો તો ખબર પડે મને. થઈ ગયો તમારે? અહીંયા આવો તો અહીંયા આવો. હાલ, હા થઈ ગયો. હાલ હાલ હાલ. સ્પીકર આગળ હોય. ઓરિજિનલ કાઠિયાવાડી. હાલ હાલ. શું કરે છે પૂછી લે. શું પૂછે છે પૂછી લઈએ. હા આ બેને બરાબર. ડન 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 ડન. પાક્કું. હા 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 હા. આ બેને અમારા ઉપર ત્રાસ ગુજાર્યો હતો. આવો આવો એટલે તમારી આખી કહાની કહું. 3 દિવસ સુધી કેતન સરને નકરું ઊંધિયું જ ખવડાવ કર્યું હતું. એ જોઈએ તમે લઈ આવ્યા હતા. અચ્છા હવે તમે એમ કહો, મારી વાત સાંભળો. તમે એમ કહો
કે તમે કેતન સર પાસે 3 દિવસ કર્યું છે, તો એ પછી તમારામાં શું ચેન્જીસ આવ્યો અથવા તમારા વર્કમાં શું ચેન્જીસ આવ્યો, તમને કેવો એક્સપિરિયન્સ થયો? સર અંગૂઠા પકડાવતા હતા, 2 ફૂટ મટી મારતા હતા, શું કરતા હતા, કેવી રીતે કરાવતા હતા? અમને જો મેકઅપમાં બહુ બધો પ્રોબ્લેમ હતો. બધી આપણે મેકઅપ કરીએ તો ઓવર થઈ જતો હોય, કા લાઇટ થઈ જતો હોય, ક્રેસીસ પડતી હોય આપણને મેકઅપ કર્યા પછી. ઘણા બધા પ્રોબ્લેમ હતા, પણ સર 3 દિવસ અમારા જોડે રહ્યા ને એટલે અમે બધું સોલ્યુશન લાવી દીધું. ઝીણા ઝીણા ક્વેશ્ચનો બધા પૂછી લીધા સર આગળથી. અને તમારે કોઈ પણ હોય તો કે જો તમ તારે સર જવાબ આપશે જ. અને અમને બહુ જ મજા આવી એમ. એનો વર્કશોપ કર્યા પછી અમને ઘણી બધું એમ શીખવા મળ્યું. અને મારો મેકઅપ છે ને પરફેક્ટ થવા માંડ્યો છે. હવે કોઈ પ્રોબ્લેમ જ નથી. છતાં પણ તોય અમે સર માટે અહીંયા આવ્યા છે. થેન્ક યુ બેન, તમે સ્પેશિયલ ફોન કરીને આવ્યા હતા. તમે બેન તમારો એક્સપિરિયન્સ? મારા રીતે મારે છે ને આખી સ્કિનમાં જે બ્લેક સ્કિન હોય એમાં પેચીસ પડી જતા હતા, જે ડાર્ક સ્કિન હોય એની માટે કેવો મેકઅપ કરવો એ સરે જાતે હાથ પકડીને અમને બધાને શીખવાડ્યું છે. અને બહુ સરસ અમને લોકોને 3 દિવસ પ્રોપર શીખવાડેલું છે. 3D આઈઝ મેકઅપ પ્રોપર કેવી રીતના કરવું, એ કલર નોલેજ અમને નથી આવડતું ને તોય સરે અમને 3 દિવસમાં કલર કેવી રીતના મિક્સ કરવા એ પણ અમને શીખવાડ્યું છે. થેન્ક યુ. સરને ખીર પણ ખવડાવી હતી, હવે યાદ આવ્યું, ખીર પણ એક વખત લઈ આવ્યા હતા. હા, સરને સ્વીટ બહુ ભાવે છે. હા, હવે આપણે ખ્યાતિ મેમને બોલાવીએ પ્લીઝ. સમય આપણી પાસે બહુ ઓછો છે. પ્લીઝ